તો શરૂ કરીએ. બધા જ વાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા ભગવદ્ ગીતા બેઝિક કોર્સ 18 દિવસમાં 18 અધ્યાયમાં હું આપ સર્વેનું પ્રેમપૂર્વક હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. આજે આપણી આ ભગવદ્ ગીતા તરફની જે જર્ની છે 12મા અધ્યાય સુધી પહોંચી ગયા છે. એવું લાગે છે કે હજી હમણાં જ આપણે બધા મળ્યા છીએ અને આ 18 દિવસમાં ક્યારે પૂરા થઈ જશે એ મને ખબર નથી, પણ મને એવું ચોક્કસ લાગે છે કે પછી 4 વાગશે એટલે મને તમારા બધાની ખૂબ યાદ આવશે. તો ચાલો આજે 12મો અધ્યાય શરૂ કરતા પહેલા આપણે ભગવાન શ્રી રાધા ગોવિંદ જીના ચરણ કમળમાં પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક સરસ મજાનું મંગલાચરણ કરીએ અને પછી આપણા અધ્યાય તરફ આગળ વધીએ. તમે બધા મારી સાથે મંગલાચરણને આંખ બંધ કરીને આવડે કે ના આવડે, હું અહીંયા સ્ક્રીન પર મંગલાચરણ આગળ રોટેટ કરવાનું ઘણી વાર રહી જાય છે, કરી રહી છું, જેથી કરીને તમે મંગલાચરણ નથી ફાવતું તો રીડ કરીને પણ કરી શકો. તો ચાલો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णानन्यदेवं श्रीराधाकृष्ण गणललिता शाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો બધા બે હાથ ઉપર કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ હરે માતાજી, સાદર કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ દંડવત હરે કૃષ્ણ પ્રણામ. માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે ઉર્વી માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ ગીતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હરે કૃષ્ણ પુષ્પા માતાજી, જય શ્રી બા માતાજી, વૃંદાવન વિહારિણી માતાજી, અને પછી જેમના વિડીયો ઓફ છે કે કોઈના નામ રહી ગયા હોય, સુનીતા માતાજી, નીલેશ પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું. નીલપા માતાજી, આયુષી માતાજી, ચાલો ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આજના અધ્યાય તરફ આગળ વધીએ એ પહેલા આપણી એઝ ઇટ ઇઝ પ્રક્રિયા. ચાલો હેન્ડ રેઝ કરો અને કાલના રિવિઝન, કાલના અધ્યાયમાં આપણે શું જોયું હતું અને કાલના અધ્યાયને આજ સાથેનું કનેક્શન આ આપણે સમજવાનું છે. તો યસ, વૃંદાવન વિહારિણી માતાજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. કાલે વિશ્વરૂપની વાત કરી હતી ભગવાનના. એ વિશ્વરૂપનું જે દર્શન એમણે કરાયું એ આપવાના એમણે 3 કારણો રજૂ કર્યા હતા. એક હતું અર્જુનના વિશ્વાસને વધારવા માટે, બીજું હતું જે લોકો ત્યાં હાજર નથી તે માટે પ્રમાણ તરીકે, અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના કરવા માટે વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા. હરે કૃષ્ણ. હરી હરી બોલ, હરી હરી બોલ. ખૂબ સરસ માતાજી. વિશ્વરૂપ શા માટે ભગવાન અર્જુનજીને બતાવી રહ્યા છે એના 3 કારણ. ચાલો બીજા કોઈ એડ કરો. પારુલ માતાજી, તમારો હેન્ડ રેઝ છે. યસ, હરી બોલ, હરે કૃષ્ણ.
હા માતાજી, હેન્ડરેસ તો માળા ચાલુ પહેલાનું કરેલી છે છે. એના માટે. ઓકે, ઓકે, ચાલો પણ કંઈક એડ કરો. હવે તમે અનમ્યુટ કર્યું જ છે, તો કાલના અધ્યાયમાં આપણે શું જોયું? જે આવડે બે શબ્દો બોલો. તમારા બે શબ્દો જે છે એ મને એટલીસ્ટ એટલું સેટિસ્ફેક્શન મળે કે હું જે કાંઈ બોલી રહી છું તમે સમજી રહ્યા છો. ઓકે, ચાલો. પુષ્પા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ હરે માતાજી. કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. કાલે સરસ શીખવાડ્યું હતું કે અર્જુનજી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભવિષ્યમાં કોઈ એવું ન કરે કે હું શિવજી છું, હું ગુરુ છું, કે હું ભગવાન છું. આ ના થાય એના માટે અર્જુને ભગવાનને પ્રાર્થના કરે છે. અર્જુને ભગવાનને બહુ પ્રાર્થના કરી. હરે કૃષ્ણ. હરી હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ માતાજી. ડોલી માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અર્જુન ભગવાન સમક્ષ એવું કહે છે કે હું મોંથી દૂર થઈ ગયો છું, હું તમને સમર્પિત છું, એમ એવું જણાવે. અને તમારા જે કહેવાય ને અવયવ, તમને એમને કમળ સાથે સરખાવ્યા છે એમને. હરી હરી બોલ. કમળ નયન, કમળ નયન. યસ માતાજી, ખૂબ સરસ. મનીષા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. કાલે જોયું કે ભગવાન બોલે છે કે હું સર્વ વિનાશનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીંયા બધાનો વિનાશ કરવા આવ્યો છું. બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે, સિવાય કે પાંડવો સિવાય. હરે કૃષ્ણ. હરી હરી બોલ, હરી બોલ માતાજી. યુદ્ધનું પરિણામ ભગવાન પહેલા જ આપી દેશે અર્જુનજીને. યુદ્ધમાં શું થશે એ ભગવાન અર્જુનજીને પહેલા જ બતાવી દેશે. જો કેટલા મહાન ભક્ત હશે અર્જુનજી કે ભગવાન એમને પહેલા જ આપી દેશે. યસ, આરતી માતાજી, હરે કૃષ્ણ. આરતી ઉર્મિલા માતાજી. આ વિશ્વરૂપ દર્શન છે એ ખાલી અર્જુને જ જોઈ શક્યું છે. એ યજ્ઞથી કે જાપથી કે માળાથી કે કોઈ જોઈ કોઈ શકતું નથી. ખાલી આ વિશ્વરૂપ દર્શન છે એ અર્જુનજીને જ જોઈ શકાયું છે. બીજા કોઈ આપણે જોઈ શકતા નથી. ના, નથી જોઈ શકતા, સાચી વાત છે. પણ એમાં થોડુંક કરેક્શન કરું કે આ જે વિશ્વરૂપ છે ને એ આના પહેલા ક્યારેય કોઈને બતાવ્યું નથી અને કોઈ જોઈ શકે તેમ નથી આપણે ચર્મચક્ષુથી. હા, યજ્ઞ, તપ, દાન, કર્મ, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ એનાથી નહીં, પણ જાપ અને માળા એ આપણું બેઝિક છે. જો આપણે ભગવાનના નામમાં સતત કીર્તયંતોમાં આપણે ભગવાનનું સતત કીર્તન કરીએ છીએ, ભગવાનની અનન્ય ભક્તિ કરીશું, તો ભગવાન શું કહે છે ખબર છે? મારા કોઈ પણ રૂપને, મનોવાંછિત રૂપ, મતલબ કે જો તારે મારે ચતુર્ભુજમાં જોવું હોય તો પણ, તારે મારું વિશ્વરૂપ જોવું હોય તો પણ, અને મારું મૂળ રૂપ જોવું હોય તો પણ તું એને જોઈ શકીશ. જો તું મારો અનન્ય ભક્ત બનીશ, મારી અનન્ય ભક્તિ કરીશ, તો મારો એ ભક્ત મારા કોઈ પણ રૂપને, મનોવાંછિત, એને જે રૂપ ગમતું હોય, પણ ભક્તોને જનરલી ભગવાનનું કયું રૂપ ગમે છે? મૂળ રૂપ. જે રૂપે ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં વિહાર કરે છે એ રૂપ ગમે છે. એટલે ભક્તિ અને જપ, એમાંય હરે કૃષ્ણ મહામંત્ર જપથી તો આપણે ગોલોક વૃંદાવન ધામ પહોંચવાનું છે. બરાબર? તો એ ભક્ત માટે શક્ય બને છે. હજારો સૂર્યના તેજ જેટલું એમનું તેજ હતું, એટલે આપણા જેવા ચર્મચક્ષુથી જોઈ નહીં શકીએ એમ. પણ જ્યારે માતાજી, તમારી વાત એકદમ સાચી છે કે આપણે આપણા ચર્મચક્ષુથી નહીં જોઈ શકીએ, પણ જ્યારે આપણે ભગવાનના અનન્ય ભક્ત બની જઈશું ત્યારે ભગવાન આપણને પણ દિવ્ય ચક્ષુ આપશે ને. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. આપણે કળિયુગમાં આવે છે, પણ કળિયુગનો એક જ કળિયુગનો યુગ ધર્મ કયો છે? કયો યુગ ધર્મ છે કળિયુગનો? હરેર નામ, હરેર નામ, હરેર નામ, હરેર નામ, હરેર નામ કેવલમ. હે ને? હરિ નામ સિવાય કળિયુગમાં ઉદ્ધાર નથી. તો કળિયુગનો યુગ ધર્મ જ, કળિયુગની ખાસિયત જ છે. કળિયુગમાં બધું ખરાબ છે, પણ કળિયુગની એક જ ખાસિયત છે કે ખાલી ભગવાનનું નામ લઈને આપણે ભગવત ધામ જઈ શકીએ, આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, ભગવાનના દર્શન કરી શકીએ. એટલા માટે જ કળિયુગમાં બીજું કંઈ નહીં કરો ને તો ચાલશે, પણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, આ કરી લેવાનું છે. બરાબર છે? તો બધાના જવાબ યસ. ખૂબ સરસ. જો એક વસ્તુ આજે તમને કહું કે ક્લાસમાં જ્યારે ટીચર ભણાવતા હોય અને પ્રશ્ન પૂછે ત્યારે સ્ટુડન્ટ્સ હેન્ડ રેઝ કરે એટલે ટીચરના ફેવરેટ બની જાય. અને અહીંયા ટીચર કોણ છે ખબર છે? કૃષ્ણ ટીચર છે. અહીંયા આપણે બધા એમના સ્ટુડન્ટ છીએ, ઇવન હું પણ. તો કૃષ્ણના ફેવરેટ બનવું હોય ને તો જેવું આવડે ને એવું હાથ ઊંચો કરવાનો, એટલે કૃષ્ણને એવું લાગે કે ભાઈ હા યસ, આ તો ભાઈ પુષ્પા માતાજી, ડોલી માતાજી, વૃંદાવન વિહારણી માતાજી, આરતી ઉર્મિલા માતાજી, આ 4-5 જે બોલી રહ્યા છે ને,
મનીષા માતાજી, આ બધા મારા ફેવરેટ સ્ટુડન્ટ. પછી આપણે ગોલક વૃંદાવન ધામનું રિઝર્વેશન થાય ને એટલે પહેલી જે કહેવાય ને કે 3 ટાયર એસી ને 1 ટાયર એસી 2 ટાયર એસી મસ્ત મસ્ત સીટ હોય ને આ બધાને મળી જાય. પછી આપણે પાછળ થોડુંક લાઈનમાં ધક્કા મૂકી કરવી પડે, એટલે હેન્ડરેસ કરી દેવાનું, એટલે કૃષ્ણ પ્રસન્ન થઈ જવા જોઈએ આપણાથી, બરાબર ને? તો ચાલો આજના અધ્યાય તરફ હવે આગળ વધીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું કે 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગ જ્યારે બતાવે છે, ભગવાન પોતાની વિભૂતિઓ વિશે, વિશિષ્ટ લાક્ષણિકતાઓ, સ્પેશિયલાઇઝેશન વિશે જ્યારે અર્જુનજીને સમજાવે છે ત્યારે અર્જુનજી જાણી લે છે, કેમ કે અર્જુનજીને ખબર જ હતી. અર્જુનજી તો 9મા અધ્યાયમાં જ કહી દીધું હતું પરમ બ્રહ્મમ પરમ ધામમ, પણ છતાં પણ વિભૂતિઓ વિશે જણાવવા માટે અર્જુનજી પ્રાર્થના કરે છે. ભગવાન પોતાની વિભૂતિઓ જણાવે છે. બધી વિભૂતિ ભગવાન જણાવતા નથી, મોસ્ટ આઈએમપી વિભૂતિ જ આપે છે, કારણ કે બધી વિભૂતિ જો ભગવાન જણાવવા બેઠા હોત તો આપણે બધા હજી અધ્યાય 10 ને ભણી રહ્યા હોત. હજી ભગવાનની વિભૂતિઓ અનંત સમય સુધી આપણો ક્લાસ પૂર્ણ થયો હોત નહીં, એટલી બધી વિભૂતિ છે. પણ ભગવાન એમાંથી મુખ્ય વિભૂતિ આપે છે કે ભાઈ રુદ્રોમાં હું શિવજી છું, ઋષિઓમાં હું ભૃગુ છું, મહર્ષિઓમાં હું નારદ છું, નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું. ભગવાન આ બધી વિભૂતિ આપે છે. અર્જુનજી કહે છે મને વિશ્વાસ છે ભગવાન, પણ મને ખબર છે કે આગળ જે વ્યક્તિઓ આવશે ને, આગળ જે લોકો આવશે ને એમનું હું રિપ્રેઝેન્ટ કરું છું. અર્જુનજી આપણા રિપ્રેઝેન્ટેટિવ હતા, આપણા બધા ભક્તોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અર્જુનજી ત્યાં આગળ ભગવાન સમક્ષ ઉભા હતા કે આપણી સમસ્યાઓ શું છે, આપણા પ્રોબ્લેમ શું છે એ સોલ્વ કરવા માટે અર્જુન પ્રયત્ન કરી રહ્યા હતા અર્જુનજી. એટલે ભગવાનને કહે છે કે ભગવાન મને તો ખબર છે, પણ એક કામ કરો ને, તમે ઓડિયો આપી દીધો, થોડું વિઝ્યુલાઇઝેશન વિડીયો આપી દો ને, એટલે પાછળ જે ભક્તો છે ને એમનો વિશ્વાસ આમ ટકી રહે કે ના કૃષ્ણ જ ભગવાન છે ને બધા દેવી દેવતામાં ભગવાનમાંથી કૃષ્ણમાંથી આવે છે. એટલે એવું ના થાય કે હું આ માતાજી ફલાણા પ્રભુજી ફલાણા દેવતાની પૂજા નહીં કરું તો એ નારાજ થઈ જશે. ના, કારણ કે કૃષ્ણ બધાના બાપુજી છે, કૃષ્ણ બધાના પિતા છે, એટલે કોઈ નારાજ થવાનું નથી, બરાબર. બીજું કારણ અર્જુનજી એવું કહે છે કે કેમ વિશ્વરૂપ બતાવવા દર્શન કરવા માટે માંગે છે, તો કહે છે કે અર્જુનજી કહે છે કે આગળ જે લોકો અહીંયા હાજર નથી એ બધા પાછા પ્રૂફ માંગે એવા છે. એ પ્રૂફ વગર તો પાછા વિનય પ્રભુ માનશે નહીં કે ભગવાન કૃષ્ણ જ ભગવાન છે. તો તમે પ્રૂફ આપી દો ને જરા કે ભાઈ સંજયજીએ જોયું હતું ને અર્જુનજીએ જોયું હતું. અચ્છા, ત્રીજું કારણ કે છે કે ભવિષ્યમાં જે દેવી દેવતાઓ છે એમનો માપદંડ તો જોઈશે ને, નહીં તો કાલ ઉઠીને કોઈ કહેશે કે ભાઈ હું શિવજી છું, રુદ્રનો અવતાર હું જ છું, ત્રિશૂળ ક્યાં ભાઈ તમારું? હા, એ તો આજે પાર્વતીજી રસોઈ કરતા કરતા ગુસ્સે થયા હતા ને તો ઘરમાં સંતાડી દીધું છે, આજે નથી લાવ્યો, પણ ભગવાન હું જ છું. આવા બધા ભગવાન ઉપસ્થિત થઈ જશે, ગુરુ ભગવાન બની જશે ને મામા ને કાકા ને દાદા ને સુરાપુરા ને બધા ભગવાન બની જશે. તો અર્જુનજી એટલા માટે અહીંયા આગળ આ વસ્તુને વિશ્વરૂપ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. વિશ્વરૂપનું દર્શન તો આપી દીધું અર્જુનજીએ, વિશ્વરૂપ દર્શન કરાવી, ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવી દીધું. કઈ ચક્ષુઓથી? દિવ્ય ચક્ષુઓથી. અચ્છા, એના પછી વિશ્વરૂપનું દર્શન કર્યા પછી ભગવાન ગેરંટી આપે છે કે જો કોઈ વ્યક્તિ મારી અનન્ય ભક્તિ કરશે, છેલ્લા શ્લોકમાં 11.54-55 કે અનન્ય ભક્તિ કરશે, મારો ભક્ત બનશે, તો એ મારા કોઈ પણ રૂપને, મનોવાંછિત રૂપને, એને જે રૂપ ગમતું હશે એને દર્શન કરશે. કારણ કે અર્જુનજીને સંતોષ ક્યારે થયો? જ્યારે ભગવાન એમના મૂળ રૂપમાં દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર વજેન્દ્ર નંદનના રૂપમાં દર્શન આપ્યા ત્યારે અર્જુનજીને સંતોષ થયો. તો હવે આ રૂપનું દર્શન આપણે બધાએ પણ કરવું છે, તો આપણે બધાએ એ માટે શું કરવું પડશે? તો અર્જુનજીએ કહી દીધું, ભગવાને સ્પષ્ટ કહી દીધું, પણ છતાં પણ આજનો અધ્યાય ભગવાન આપી રહ્યા છે ભક્તિ યોગ. બહુ મહત્વનો અધ્યાય છે, કારણ કે વચ્ચેના જે 6 ચેપ્ટર છે ને ભક્તિ યોગના, એમાં આ અંતિમ ચેપ્ટર ભક્તિ યોગ, જેમાં ભગવાન ચરમ સીમાએ બતાવી દે છે કે ભક્તિ યોગ વિના કોઈનો ઉદ્ધાર નથી, કોઈનો ઉદ્ધાર નથી, કોઈનો ઉદ્ધાર નથી. તો એ આ ચેપ્ટર ખૂબ જ ફેમસ છે, બધા જ અધ્યાયોમાં સૌથી અલાયદું છે. જો 9મું પણ હતું જ, એમાં પણ ભક્તિનો જ મહિમા હતો, પરમ ગુહ્ય જ્ઞાન, બરાબર, છતાં પણ 12મું ચેપ્ટર અલાયદું, બધા કરતા એકદમ અલગ છે. શા માટે અલગ છે? તો એના ભગવાન કારણો પણ આપે છે. કારણ કે આ ચેપ્ટરની અંદર જો આખી ભગવદ્ ગીતા છે ને એ ભક્તિ યોગને રિપ્રેઝન્ટ કરે છે, આપણે બધા જાણીએ છીએ. એટલે તો ઘણા લોકો કહે છે કે ભાઈ ઇસ્કોનની ભગવદ્ ગીતા વાંચે ને એટલે એમાં બધામાં ભક્તિ યોગ, પ્રભુપાદ બધે જ કર્મયોગમાં ભક્તિ યોગ આપે ને, જ્ઞાન યોગમાં ભક્તિ યોગ આપે ને, સાંખ્ય યોગમાં ભક્તિ યોગ આપે ને, નિષ્કામ કર્મયોગમાં ભક્તિ યોગ આપે, બધે ભક્તિ 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 ભક્તિ, પ્રભુપાદ બધે જ ભક્તિ આપે છે. પણ પ્રભુપાદ શું કહે છે ખબર છે? આખી ભગવદ્ ગીતાની જે મેઇન થીમ છે, જે મેઇન એસેન્સ છે ને એ ભક્તિ છે. કેવી રીતે સમજાશે? તો તમે કોઈ પણ અધ્યાયનો છેલ્લો શ્લોક પકડી લો, છેલ્લા 2-3 શ્લોક જે લાસ્ટ શ્લોકોને કન્ક્લુડ કરતા હોય છે અધ્યાયને,
એ છેલ્લા શ્લોક પકડો અને બધા જ શ્લોકની અંદર ભક્તિનું મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ પણ બીજો અધ્યાય લો, ત્રીજો અધ્યાય લો, ચોથો અધ્યાય લો, પાંચમો અધ્યાય લો, બધામાં ભગવાન છેલ્લે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહી દેશે યોગીનામ અપી સર્વેશામ મદગતેન અંતરાત્માનામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમુમત. 7મો, 8મો, 9મો બધા જ અધ્યાયની અંદર છેલ્લા જે કન્ક્લુડિંગ શ્લોક છે ને એ ભક્તિ. ભગવાન બધું આવરી લે છે. કર્મયોગને આવરે છે, સકામ કર્મયોગને આવરે છે, નિષ્કામ કર્મયોગને આવરે છે, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, કર્મયોગ બધું જ ભગવાન આપી દે છે. પણ છેલ્લે એ બધામાંથી સારાંશ ક્યાં આવીને ઉભો રહે છે? ભક્તિ કરો ભાઈ. ભક્તિ યોગ એ મુખ્ય એસેન્સ છે. એટલા માટે પ્રભુપાદ કહે છે કે ભક્તિ યોગ છે એ મેઇન એસેન્સ છે ભગવદ્ ગીતાનું. કે ભગવદ્ ગીતાને કોઈ વાંચે અને જો ભગવદ્ ગીતા વાંચ્યા પછી કોઈ ભગવાન કૃષ્ણનો ભક્ત નથી બનતો તો સમજી લેવાનું કે એણે ભગવદ્ ગીતા વાંચી નથી. એણે ભગવદ્ ગીતાને એના સ્વાર્થ માટે વાંચી છે. અને ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યારે સમજાશે? જ્યારે ભગવાનને શરણાગત થઈશું આપણે, જેમ અર્જુનજી થયા હતા. જ્યારે ભગવાનને તત્વતઃ જાણવાનો પ્રયત્ન કરીશું, જ્યારે આપણે એ સમજી જઈશું કે ભગવાન શું છે. ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભુ. ભગવાન સ્વયં કે છે મન મનાભો મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. આ બધું જ્યારે આપણે સ્વીકારી લઈશું ત્યારે આપણે ભગવદ્ ગીતાને સમજી શકીશું. તો ભગવદ્ ગીતામાં બધા જ અધ્યાય આવી ગયા છે. બધું જ જ્ઞાન આપી દીધું છે. સાંખ્ય યોગ, કર્મયોગ, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, જ્ઞાન યોગ બધું આપ્યું છે. પણ એ બધાનો નિચોડ છેલ્લે ભગવાન ભક્તિ યોગ કરીને આપે છે. બરાબર. તો હવે અર્જુનજી ભગવાનને સીધો પ્રશ્ન પૂછે છે કે 12મો વિશ્વરૂપ બતાવ્યા પછી અર્જુનજી ભગવાનને સીધો પ્રશ્ન પૂછી લે છે. કેમ? કે ભાઈ હજી પણ કોઈના ડાઉટ, આટલું બધું ભક્તિ યોગ સાંભળ્યા પછી હજી કોઈને ક્યાંક ડાઉટ રહી ગયો કે માતાજી ખરેખર ભક્તિ યોગ જ મેન છે, એટલે કે કર્મ, જ્ઞાન આ બધા કરતા ભક્તિ જ મેન છે, આવું હજી કોઈના મગજમાં ક્યાંય કીડો રહી ગયો હોય તો અર્જુનજી કે એને હું ફિનાઇલ નાખીને ધોઈ નાખું. એવો કીડો એ બહાર ના આવવો જોઈએ કે ભાઈ ભક્તિ જ મેન છે ને, એ પ્રશ્ન આવવો જોઈએ નહીં. બરાબર. આ અધ્યાય એટલા માટે મહત્વનો છે કે આ અધ્યાયની અંદર ભગવાન કોણ છે, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને ભક્ત કેવો હોવો જોઈએ. સમજો, ભગવાન, ભક્તિ અને ભક્ત આ ત્રણેયની ચર્ચા ભગવાન એક સાથે કરી રહ્યા છે. મેઇન પોઈન્ટ સમજવાનો છે કે આ અધ્યાયની અંદર ભગવાન એક સાથે ત્રણેયની ચર્ચા કરી રહ્યા છે. ભગવાન કોણ છે, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને ભક્ત કેવો હોવો જોઈએ, ભગવાનને કેવો ભક્ત પસંદ છે. આ ત્રણેયની ચર્ચા એક સાથે થાય છે. એટલા માટે આ અધ્યાય ભક્તિ યોગ તરીકે ઓળખાય છે. કારણ કે આમાં ખાલી ભક્તિની વાત છે. અને આ અધ્યાય આપણને શીખવાડશે કે ભક્તિ કોની કરવી, કેમ કરવી, કેવી રીતે કરવી અને ભક્ત કેવા બનવું. આ બધી વસ્તુ આપણે આ અધ્યાયમાંથી શીખવાની છે. એટલા માટે આ અધ્યાય બહુ જ મહત્વનો છે. એનું અલાયદું મહત્વ છે. તો સૌથી પહેલા આપણે સૌથી સ્ટાર્ટ કરીશું કે ભગવાન કોણ છે, જે અર્જુનજી પ્રશ્ન કરી રહ્યા છે ને. અર્જુનજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ ભગવાન કોણ છે. તો આ અધ્યાયની ઝાંખી છે. મુખ્ય અધ્યાયની અંદર સૌથી પહેલા અર્જુનજીનો અર્જુનજીનો પ્રશ્ન છે કે ભાઈ વ્યક્તિવાદી કે નૈતિકવાદી. નૈતિકવાદી એટલે કે નિરાકારવાદી કે બ્રહ્મવાદી, જે કંઈ કહો. તો વ્યક્તિવાદી ભક્તિ કે અવ્યક્તવાદી, આ બંનેમાં સર્વોચ્ચ કોણ છે આની ચર્ચા થશે. અચ્છા, ભક્તિના પ્રગતિશીલ છે. જો આ બે પહેલા સ્ટાર્ટિંગનું જે છે ને 7 સુધીના શ્લોક, જે 1 થી 7 શ્લોક આપણને એવું સમજાવશે કે ભગવાન કોણ છે, કોણ ભગવાન છે, કોની ભક્તિ કરવી જોઈએ. 8 થી લઈને 12 શ્લોક આપણને એવું સમજાવશે કે ભક્તિ કરવા માટે કઈ રીતે કરવી જોઈએ, ભક્તિ કઈ ભક્તિ કરવી જોઈએ. અને છેલ્લે 13 થી લઈને 20 છે ને એ આપણને એવું સમજાવશે કે ભક્તના લક્ષણો કેવા હોય, કયો ભક્ત ભગવાનને પ્રિય છે, આપણે કેવા ભક્ત બનવાનું છે. બરાબર. અધ્યાય નાનો છે પણ અત્યંત મહત્વનો અને ખૂબ સુંદર અધ્યાય છે. અર્જુન ઉવાચ એવં સતત યુક્તા યે ભક્તા ત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમઃ. અર્જુનજી પૂછે છે ભગવાનને, પ્રશ્ન પૂછે છે સીધો, ડાયરેક્ટ, સ્ટ્રેટ ફોરવર્ડ. મને ખબર છે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, તમે જ પરમ ધામમ છો, તમે જ અનંત અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છો. છતાં પણ હું તમને પ્રશ્ન પૂછું છું. જો ઘણા લોકો એવું કહે ને, કન્ફ્યુઝ છે કે ઇસ્કોન વાળા છે ને બધાના બ્રેઇન વોશ કરે છે. ઇસ્કોનની ભગવદ્ ગીતા વાંચો ને એટલે પછી બ્રેઇન વોશ થઈ જાય. અચ્છા, કેવી રીતે બ્રેઇન વોશ થઈ જાય? તિલક કરવા લાગે
કંઠી ધારણ કરી લે, ભગવદ્ ગીતા વાંચવા લાગે, માળા કરવા લાગે, આ બધું જ કરવા લાગે છે, ભક્ત બની જાય છે. કારણ કે પ્રભુપાદે બધે ભક્તિ 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 આપ્યું છે, એટલે બધા ભક્ત બની જાય છે. તો હજી જો કોઈને ડાઉટ છે કે ભગવાને ભક્તિ નથી કીધું, ભગવાન કૃષ્ણે ભક્તિ કરવાનું નથી કીધું, એટલા માટે અર્જુનજી ફરીથી આ ક્વેશ્ચન પૂછે છે. શું પૂછે છે? એવમ સતત યુક્તાયે, કે ભાઈ એવા બે વર્ગ છે, બે પ્રકારના લોકો છે. એક લોકો એવા છે કે જે સતત ભક્તો, એક ભક્ત, પહેલો વર્ગ ભક્તોની વાત કરે છે અર્જુનજી, કે જે સતત યુક્ત, યુક્ત એટલે જોડાયેલા. શેમાં જોડાયેલા? તો ભાઈ ભક્ત્યાસ્ત્વામ, તમારી ભક્તિ કરવામાં. અર્જુનજી કે છે જે લોકો સતત તમારી સાથે ભક્તિથી જોડાયેલા છે, ભક્ત્વાસ્ત્વામ પર્યુપાસતે, અને એ લોકો આખો દિવસ તમારી ભક્તિમય સેવા અને બીજું કાંઈ કરતા નથી, બીજા કોઈ યોગની વાત કરતા નથી. એ કયા યોગની વાત કરે છે? ભક્તિ, ભક્તા એટલે કે ભક્તિ, ભક્તિ યોગની વાત. અચ્છા, એક વર્ગ આવો છે કે જે ભગવાનનું સતત સેવા કરે છે, પૂજા કરે છે, ઉપાસના કરે છે, ભગવાનનું નામ જપ કરે છે, મંગળા આરતી કરે છે, 4 નિયમોનું પાલન કરે છે, ભગવાનનો શ્રૃંગાર કરે છે, ભગવાનને ભોગ લગાડે છે. આ એક વર્ગ છે. અચ્છા, બીજા કયા વર્ગની વાત કરે છે? તો ભાઈ અર્જુનજી બીજા વર્ગમાં પૂછે છે આગળ કે યે ચ અપી અક્ષર અવ્યક્તમ, અવ્યક્ત, અવ્યક્ત એટલે શું? જે ભગવાનના દિવ્ય શરીરમાંથી નીકળતું જે તેજ છે એને અવ્યક્ત તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ બીજો વર્ગ એવો છે કે જે ભગવાનની ઉપાસના નથી કરતો, ભગવાનની પૂજા નથી કરતો, પણ ભગવાનના અવ્યક્ત સ્વરૂપ એટલે કે બ્રહ્મની ઉપાસના કરે છે. જે ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળે છે ને એની ઉપાસના કરે છે. તો હવે મને ભગવાનને સ્પષ્ટ પૂછે છે કોઈ ક્વેશ્ચન વગર, તો આવા જે લોકો છે જે અવ્યક્ત છે એ શું કહે છે કે ભાઈ ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાન કેવા છે? નિરાકાર. ભગવાન કોઈ ગુણ ધરાવતા નથી, ભગવાન કેવા છે? નિર્ગુણ. તો અર્જુનજી કન્ફ્યુઝ નથી, એકચ્યુઅલી આપણા માટે પૂછી રહ્યા છે. તો ભગવાન એ સ્પષ્ટ કરો ને કે આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે, કે પછી તમારા સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે? જો ક્લિયર ક્વેશ્ચન છે, અત્યારે બધી જગ્યાએ જુદું જુદું, ભગવાનનો કોઈ આકાર નથી, આવું કેવા વાળા લોકો મળી જાય ને, તો અર્જુનજી આપણા માટે અહીંયા સ્પષ્ટ પૂછે છે કે તમારી ઉપાસના કેવી રીતે કરવી? તમારા શરીરમાંથી નીકળતા તેજની ઉપાસના કરવી કે પછી તમારી ઉપાસના કરવી? હવે કોઈ વ્યક્તિ આપણને પૂછે કે વૃંદાવન વિહારિણી માતાજી, હું તમને યાદ કરું, તમને બોલાવું મારા ઘરે, કે તમારો પડછાયો પડે છે એને બોલાવું? તો વૃંદાવન વિહારિણી માતાજી શું કહેશે? સીધો જવાબ છે ને, બહુ સમજવાની વસ્તુ છે. તો અહીંયા અર્જુનજી સ્પષ્ટ પૂછે છે કે ભાઈ યોગમાં આ બંનેમાંથી કયો શ્રેષ્ઠ? ભક્તિ યોગી શ્રેષ્ઠ છે કે પછી નિરાકારની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે? આ બેમાંથી કયો શ્રેષ્ઠ છે? ભગવાનને સ્પષ્ટ પૂછે છે. કેમ પૂછે છે? કેમ પૂછે છે અર્જુનજી? એમને નથી ખબર, એમને ડાઉટ છે, એમને શંકા છે કે આ બેમાંથી કયો શ્રેષ્ઠ છે? શું લાગે તમને? કોના માટે પૂછી રહ્યા છે? આપણા માટે અર્જુનજી પૂછી રહ્યા છે, બરાબર? તો ભાઈ આપણે જે લોકો એમ કહેતા હોય કે ભગવાન નિરાકાર છે, ભગવાન નિર્ગુણ છે, ભગવાનમાં કોઈ ગુણ નથી, અલ્યા ભાઈ તું જે તારામાં કાંઈ નથી તોય તારામાં 2-4 ગુણ સારા છે. દરેક વ્યક્તિમાં 2-4, બંધ ઘડિયાળે દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે, હા કે ના? રાઈટ. તો ભાઈ તારામાં 2-4 ગુણ સારા છે, તો અનંત કોટી જગતના આ સ્વામી જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એનામાં કોઈ ગુણ જ નહીં હોય, એનામાં કોઈ ગુણ નહીં હોય. કેવી રીતે કહી શકો કે ભગવાન નિર્ગુણ છે? અચ્છા, કોઈ છોકરાને જોઈને, કોઈ અભણ વ્યક્તિને, નાના બાળકને જોઈને પૂછો કે તારો કોઈ રૂપ કે આકાર છે? તો કહેશે હા, નથી દેખાતો તમને. અચ્છા, તારા પપ્પા, એમનો કોઈ આકાર છે? હા ભાઈ, એમનો એ આકાર છે. અચ્છા, પપ્પાના પપ્પા, દાદા, એ નિરાકાર હશે ને? એ તો નિરાકાર હશે. શું વાત કરો છો? મારા દાદાને મોટી મોટી મૂછો હતી, એમના માથામાં વાળ નતા, પણ મારા દાદા લાગતા હતા કેવા? અચ્છા, તો એમના દાદાના દાદા જે તારા ઘેર કોઈ ફોટા પડ્યા છે, એમનો આકાર હતો? હા ભાઈ, એ પાઘડી પહેરતા હતા, લાકડી લઈને ચાલતા હતા અને એ આવા લાગતા હતા. તો ભાઈ પપ્પાનો આકાર છે, પપ્પાના પપ્પાનો આકાર છે, દાદાનો આકાર છે, 20મી પેઢી સુધી બધાનો આકાર છે, પણ આપણે બધા જેનામાંથી આવે છે એ નિરાકાર છે. બોલો, એ નિરાકાર છે. હોઈ શકે આવું? ક્યારે નિરાકારમાંથી કોઈ સાકાર પ્રગટ થઈ શકે? આપણા ઘરમાં એક ફર્નિચર લઈ લઈએ આપણે, કે જે ફર્નિચર બન્યું છે એ ફર્નિચર પહેલા ઝાડના સ્વરૂપમાં હતું કે ન હતું? કે સીધું જ ફર્નિચર નિરાકારમાંથી આમ બોમ્બ લઈને બહાર લાકડું આવ્યું ને એમાંથી ફર્નિચર આપણે બનાવ્યું, એવું હતું? નહીં ને.
બધાનું કંઈક રૂપ છે, રંગ છે, આકાર છે, કદ છે, આ બધું છે. તો ભગવાન નિરાકાર કેવી રીતે હોઈ શકે? એક વસ્તુ આખા બ્રહ્માંડની અંદર એક વસ્તુ એવી બતાવો કે જેનો આકાર નથી, કે એને કહી શકાય કે જેનો કોઈ આકાર નથી. એવું શક્ય જ નથી. જે વસ્તુ પોતે આકાર ધરાવે છે એ સાકારમાંથી જ આવી છે. તો પછી જે સમગ્ર અનંત, આટલા અનંત કોટી બ્રહ્માંડો જેમાંથી આવે છે એ નિરાકાર કેવી રીતે હોઈ શકે? તો એવી એક પણ વસ્તુ નથી. એટલા માટે અર્જુન આવો સચોટ પ્રશ્ન ભગવાનને પૂછી રહ્યા છે, અને ભગવાન એના માટે આ સચોટ પ્રશ્નનો સચોટ જવાબ જ આપશે. ભગવાન આગળ આપણને ભગવાને કીધું ને કે ભક્તિ જ સર્વોત્તમ છે. ભગવાને કીધું ને ભક્તિ યોગ સર્વોચ્ચ છે, બરાબર. મન મનાભો મદભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ, આ જ સર્વ છે, બરાબર. ભગવાન આ બધું કીધું તોય અર્જુન પ્રશ્ન પૂછે છે કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરું કે ભગવાન તમારી ઉપાસના કરું? મને ક્લિયર કહી દો. એકચ્યુઅલી બધા લોકો નિરાકારની ઉપાસના કેમ કરે ખબર છે? જો કાલના 11.54 અને 55 ભગવાન કહી ચુક્યા છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. જો કે છે ને કે મારા વિશેના જ્ઞાનમાં રહસ્યને તું ક્યારે પામી શકીશ? જ્યારે તું મારી અનન્ય ભક્તિ કરીશ ત્યારે. 55મા શ્લોકમાં ભગવાને ચોખ્ખું કહી દીધું. તો તમારી સામે સ્ક્રીનમાં લખ્યું છે, જુઓ કે ભાઈ મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહીશ, બધા જ સંસર્ગ દોષ તર્કથી પરે થઈને તું મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે, મારા માટે કર્મ કર અને મને તારા જીવનનું ધ્યેય માન, તો નક્કી તું મને પામી જઈશ. તો ભગવાન આટલું સ્પષ્ટ કહે છે તોય અર્જુનજી પ્રશ્ન પૂછે છે. ભગવાનની જગ્યાએ આપણે હોય તો કે કેટલી વાર એક વસ્તુ સમજાવવાની તને, બરાબર. તો ભગવાન આપણને 3 સ્ટેજ સમજાવે. ભગવાને બ્રહ્મ એટલે કે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પહેલું પગથિયું. બીજું પરમાત્મા એટલે કે ભગવાન કૃષ્ણના ત્રીજા પુરુષ અવતાર ક્ષીરોદક્ષાય વિષ્ણુ, જે આપણા શરીરમાં પરમાત્મા રૂપે રહે છે, હૃદયમાં. પરમાત્મા બીજું પગથિયું. અને ત્રીજું ભગવાન. ભગવાન એટલે સ્વયં ભગવાનનું મૂળ રૂપ, વજેન્દ્ર નંદન, વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત, જે ગોલોક વૃંદાવન ધામમાં નિત્ય નિહાર કરે છે, વિહાર કરે છે, નિવાસ કરે છે. તો ભાઈ આ ત્રણેય આપણને ભગવાને બતાવી દીધા. જે આ બ્રહ્મ છે ને એ અપૂર્ણ છે, પરમાત્મા છે ને એ અપૂર્ણ છે, પરંતુ ભગવાન છે ને એ પૂર્ણ સંપૂર્ણ સાક્ષાત્કાર છે. કેવો સાક્ષાત્કાર છે? પૂર્ણ સાક્ષાત્કાર. જો તમે બ્રહ્મને જાણો છો તો પણ તમે ભગવાનને સંપૂર્ણ જાણી શકતા નથી. પરમાત્માને જાણો છો તો પણ તમે ભગવાનને સંપૂર્ણ જાણી શકતા નથી. પણ જો તમે અનન્ય ભક્તિ દ્વારા દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર આ ત્રિભંગ લલિત શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી લીધા તો તમે ઓટોમેટિક જ બ્રહ્મ અને પરમાત્માને જાણી લેશો. સમજાય છે ને? સમજાય છે કે ઉપરથી જાય છે? એવું નથી થતું કે બધું ઉપરથી જાય છે, એવું નથી ને? ના ના, સમજાય છે માતાજી. સમજાય, રાઈટ. તો આપણે શાને જાણવાનું હોય? જેને જાણવાથી આપણને બાકીના 2 વિષય આવડી જતા હોય તો પછી ખોટી મજૂરી શું કામ કરવાની કે પેલા બ્રહ્મને જાણો, પછી થાક્યા પાક્યા બીજો જન્મ લઈને પરમાત્માને જાણો, પણ ત્યાંથી થાકીને માથા કૂટીને પછી ભગવાનને જાણો. ખબર પડી ગઈ છે કે ભગવાન પૂર્ણ છે ને એમને જાણવાથી આપણને આ બધું સમજાઈ જવાનું છે, રાઈટ. તો ભગવાન અહીંયા આગળ બ્રહ્મને કોણ જાણી શકે? તો ભાઈ જ્ઞાની લોકો, જ્ઞાનીઓ, જે જ્ઞાનમાં રચ્યા પચ્યા રહેતા હોય એ લોકો બ્રહ્મ સુધી જાણી શકે. અચ્છા, યોગીઓ જે છે કે જે ભગવાનને પોતાના હૃદયમાં રહેલા પરમાત્માને સાક્ષાત્કાર કરી શકે કે ભાઈ મારા હૃદયમાં પરમાત્મા ચૈત્ય ગુરુ રૂપે બિરાજમાન છે, એ યોગીઓ જાણી શકે. પણ ભગવાનના મૂળ રૂપને કોણ જાણી શકે? જે સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવનાર છે ને ફક્ત ભક્તિ યોગી જાણી શકે. ભગવાનનો ભક્ત મીરાબાઈ, નરસિંહ મહેતા, આપણા ષડ ગોસ્વામી, શ્રીલ પ્રભુપાદ, આપણા આચાર્યો, આ બધા ભગવાનને જાણી શકે, કારણ કે એમને ખબર છે ઉપાસના કોની કરવી, બરાબર. નિરાકારવાદીઓ, માયાવાદીઓ, આ બધા જે છે ને, જો માયાવાદી અને નિરાકાર બ્રહ્મવાદી આ બંનેમાં ફરક છે. એકચ્યુઅલી માયાવાદી એટલે શું ખબર છે? એ લોકોને ક્યારેય ભગવાન પ્રાપ્ત થતા નથી. એ લોકો જન્મ જન્મ સુધી ઘોર નરકની યાતનાઓમાં રહે છે, કારણ કે એ લોકો આપણે આગળ સમજીશું, બરાબર. તમે L2 લેવલ 2 અને ભક્તિશાસ્ત્રી લેવલ 5 માં આવશો ને તો ડીપમાં ચર્ચા થશે. અત્યારે આપણે ખાલી ઓવરવ્યુ પર જઈ રહ્યા છે. તો એ લોકો ક્યારે ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. બ્રહ્મવાદી એટલે શું? કે જે ભગવાન છે એમના શરીરમાંથી નીકળતું તેજ, એટલે કે ભગવાનનું નિરાકાર પાસું છે તો ભગવાનના જ શરીરમાંથી, એની ઉપાસના કરે છે. એટલે એ ક્યાંક બ્રહ્મ સુધી પહોંચી જાય છે. કોઈક શક્યતાઓ છે કે ભગવાનને પ્રાપ્ત કરી શકશે મહા મહેનતથી. આપણે આગળ આ જ વસ્તુની ચર્ચા કરવાની છે, બરાબર. તો ભાઈ આ 2 વસ્તુઓ અહીંયા છે કે ભાઈ બ્રહ્મ કે ભગવાન, નિરાકારની ઉપાસના કરવી કે સાકારની. આ ઘણા વર્ષોથી ચાલી આવતી યુદ્ધ છે,
બરાબર. નિરાકારવાદીઓ કહેશે ભગવાન નિરાકાર છે, નિર્ગુણ છે, એમનામાં કોઈ ગુણ નથી, એમનો કોઈ આકાર નથી. અને ભગવાનના ભક્તો કહેશે ભગવાનનું રૂપ કેટલું સુંદર છે, આહાહાહા. ભગવાનની છબીને જોઈ લો ને ખાલી, ભગવાન તો આપણને આમ ત્યાં જ મન મોહી લે. ભગવાન કેટલા સુંદર, ભગવાનની આંખો, ભગવાનના ચરણ કમળથી દર્શન સ્ટાર્ટ કરે કે ભગવાનના ચરણ કમળ, પછી એમના ઉપર જતા એમના વક્ષસ્થળ, એનાથી ઉપર નાભી, નાભીથી ઉપર એમની છાતી, વક્ષસ્થળ એમના સરસ મજાના હસ્તકમળ, એનાથી ઉપર એમનું મુખારવિંદ, એનાથી ઉપર એમના કમળ નયન, એનાથી ઉપર સરસ મજાના એમના ઘુંઘરાળા વાળ ને એના ઉપર મોરપંખ. આવી રીતે ભગવાનના દર્શન કરે ભગવાનના ભક્તો. તો સાકાર સ્વરૂપના, હવે ભાઈ આ બધું જ ચાલ્યું કરે છે. હવે મને એક વસ્તુ સમજાવો કે આ જે લોકો એમ કે છે કે નિરાકારની ઉપાસના કરવી જોઈએ, કેમ કેમ સાકારની ઉપાસના ન કરવી જોઈએ? એ લોકો કેમ નથી માનતા કે સાકારની ઉપાસના કરવી જોઈએ? ક્વેશ્ચન ફોર યુ, રેઝ યોર હેન્ડ. ધાર્મી માતાજી, તમને કો હોસ્ટ આપી દઉં. યસ માતાજી, સોરી. ચાલો બોલો, તમારા બધા માટે ક્વેશ્ચન છે. માતાજી હેન્ડ રેઝ કરો, તમે હેન્ડ ડાઉન કરી લીધો, સોરી. ચાલો ચાલો ચાલો, બોલો બોલો બોલો. શા માટે લોકો સાકારની ઉપાસના નથી કરવા માંગતા અને નિરાકારની ઉપાસના કરવા માટે પ્રેરણા લઈ રહ્યા છે? શા માટે? નો વન. એમને પૂરું જ્ઞાન નહીં હોતું ભગવાનનું. હરી હરી બોલ. ઓકે, યસ ધાર્મી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એમને સેવા નથી કરવી. હા ભાઈ, કળિયુગનો સૌથી મોટો ગુણધર્મ શું છે ખબર છે? આળસ. જો સાકારની ઉપાસના કરો તો એમને મંગળ આરતી કરવી પડે, તો એમનો શ્રૃંગાર કરવો પડે, તો એમનો ભગવાન સાકાર છે, સાકાર રૂપે છે, તો ભગવાનને ભૂખ લાગે, અને ભૂખ લાગે એટલે ભગવાનને ભોગ લગાડવો પડે, ભોગ લગાડવા માટે ભોગ બનાવવો પડે, પાછું ભગવાનને શયન કરાવવું પડે, પાછી ભગવાન માટે માળા કરવી પડે, પાછી ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનને મનગમતા પકવાન, મનગમતા વસ્ત્રો, મનગમતા આભૂષણો, આ બધું કરવું પડે. અને પેલું તો ભગવાન નિરાકાર છે, પહેરે શું, ખાય શું, કાંઈ નહીં, બસ બેસી જાઓ. રાઈટ? કારણ કે એ સરળ માર્ગ છે. ભગવાનના ભક્તોને ભગવાનની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે. એટલા માટે ભગવાનના ભક્તો રોજ સવારે 3:30 વાગે ઉઠે છે, 4:30 મંગળ આરતીમાં જોડાય છે, જપા સેશનમાં જોડાય છે, ભાગવતમના ક્લાસ સાંભળે છે, જેમાં ભગવાનના રૂપનું, ભગવાનના ગુણના, ભગવાનની લીલાઓનું જ્ઞાન આપવામાં આવે છે, ત્યાં ચર્ચાઓ થાય છે ભક્તો દ્વારા. તો આ બધું ન કરવું પડે ને, એટલે નિરાકારની ઉપાસના થાય છે. બધાને બોસ બનવું છે, ભગવાનની સેવા કરવી હોય તો આપણે ભગવાનના દાસ બનવું પડે. અને આપણે દાસ બનવું હોય તો આપણે ગોલોક વૃંદાવન ધામમાં જ રહ્યા હોત ને. અહીંયા મજા મજા કરવા થોડી આવ્યા હોત દુખાલયમાં. આપણે મજા મજા કરવી હતી. પત્નીને પતિનું બોસ બનવું છે, પતિને પત્નીનું બોસ બનવું છે, કઈ ન મળે તો છોકરા ઉપર આપણે માલિકી હક કરવો છે. આ બધું, આ બોસ બનવાની જે ભાવના છે, ભોગતા બનવાની જે ભાવના છે ને, માલિક બનવું છે ને, એના માટે આપણે ભગવાન જોડેથી જુવારું લઈને અહીંયા આવ્યા છીએ. અને અહીંયા આવીને પાછી કઈ મોટું ઘી કાઢી લીધું નથી આપણે. અહીંયા કઈ શાંતિ મળી ગઈ નથી. અહીંયા આવીને ડખાતો જ છે, મારું માનતા નથી. અલે ભાઈ, તો પછી તારા અહીં શું કામ આવ્યું? ત્યાં હતા ને. ભગવાન તો ભક્તોથી બંધાયેલા હતા. દાસ તમે બનો છો ભગવાનના, અને તો એ ભગવાન તમારી ઈચ્છા પ્રમાણે કરે છે. કેટલું સરસ કહેવાય. રાઈટ? તો એટલા માટે હંમેશા લોકો, આવા જે લોકો છે એ ભગવાનને સાકાર રૂપે સ્વીકાર કરતા નથી. એ લોકો ક્યારે સાકારની ઉપાસના કરતા નથી. બરાબર? અહીંયા આગળ ભગવાન આપણને એનું સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે, કે માતાના ગર્ભનું ઉદાહરણ આપ્યું છે. આ માતાના ગર્ભમાં રહેલા 2 બાળકો છે ને, એ આપણું પ્રતિનિધિત્વ કરે છે. એક બાળક જે સાકાર, ભગવાનના 2 બાળકો છે, અહીંયા જુઓ. એક જે ભગવાનને સાકાર સ્વરૂપમાં ભજે છે, અને બીજું બાળક જે છે ભગવાનને નિરાકાર સ્વરૂપમાં માનીને એનામાં રહે છે. બરાબર? જે માયાવાદી છે અથવા નાસ્તિક છે. તો જે આ બંને બાળકો જે ગર્ભમાં છે ને, એમ આપણે પણ અહીંયા માયાના અંધકાર નીચે ગર્ભમાં છીએ, ભૌતિક જગતમાં છીએ. આપણને દેખાતું નથી. ગર્ભમાં રહેલા બાળકને એની માતા દેખાય? માતાના ગર્ભમાં બાળક હોય. યસ, હર્ષા માતાજી, તમારો હેન્ડ રેઝ છે, શું કહો છો? માતાજી 2 મિનિટ મને આપશો? હું મંદિરે આવી છું, દર્શન કરશો તમે બધા? હા હા માતાજી, પ્લીઝ પ્લીઝ કરાવો કરાવો, દર્શન કરાવો. હરી હરી બોલ. તમને સ્પોટલાઇટ માતાજી, હર્ષા માતાજીને સ્પોટલાઇટ આપી શકશો? માતાજી 2 જ મિનિટ. હા 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 હા, આરામથી આરામથી માતાજી, કરાવી દો કરાવી દો. ભગવાનના દર્શન માટે ભગવાનના ભક્તો હંમેશા લલાયત હોય છે. યસ, ચાલો એટલે ચાલો, ભગવાનના સરસ મજાના દર્શન કરીએ. પૂછી લઉં. યસ યસ માતાજી, હરી હરી બોલ. આ તો મંદિરનું જ છે, સવારે મંગળ આરતી થાય છે ને ગુરુજી.
યસ પ્રભુપાદ શિલા પ્રભુપાદની જય. અમારા આચાર્ય ફાઉન્ડર છે. પંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ જય માતાજી. આટલામાંથી ડાયરેક્ટ કરાવે છે દર્શક. હરી બોલ, હરી હરી બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ. કાલે યલો પહેરાય. નરસિંહ નરસિંહ દેવ કી જય. ઓમ નરસિંહ. ભક્ત પ્રહલાદજી મહારાજ કી જય. મહારાજ કી જય. હરી બોલ. ખૂબ યસ માતાજી. થેન્ક યુ માતાજી. ખૂબ સરસ. હરી હરી બોલ. હા માતાજી. હા જો રાધે કૃષ્ણ મેન જગन्नाथजी भगवान की जय. बलदेवजी महाराज की जय. सुभद्रा मैया की जय. જય. हरी हरि बोल, हरी हरि बोल, हरी हरि बोल. जगन्नाथ भगवान, माताजी, सुभद्रा जी ने वीरभद्र. श्री कृष्ण. हरे राधे कृष्ण. जो માતાજી રાધા કયા છે? કૃષ્ણ ભગવાનનું નામ राधा. શું છે? हाँ राधा. નીલમાધવ अरे માતા राजकोट राधा नील माधव की जय. राजकोट की जय માધવ माताजी. કી हरी જય. हरि હરિ बोल. બોલ. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्ण नील माधव की जय. खूब खूब धन्यवाद. खूब हरे हरे बोल. राम लक्ष्मण चांद की जय. श्री रामचंद्र भगवान की जय. सीता मैया. હનુમાનજી કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ખૂબ સરસ. હરી હરી બોલ માતાજી. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. જોયું ભગવાન કેટલા ભક્ત વત્સલ છે, કેટલા કૃપાળુ છે. ધન્યવાદ માતાજી. આપણને બધા જયારે આપણે ભગવાનની ચર્ચા કરી રહ્યા છે, ભગવાનના જ્ઞાનની વાત કરી રહ્યા છે, ત્યારે ભગવાન સ્વયં આપણને દર્શન અપાવી રહ્યા છે. અને માધ્યમ કોણ બની રહ્યું છે? કાલે ભગવાને કીધું હતું ને, તું ઇન્સ્ટ્રુમેન્ટ બન મારા હાથનું. હર્ષા માતાજી અત્યારે ભગવાનના હાથનું માધ્યમ બન્યા છે અને આપણને બધાને દર્શન કરાવ્યા. ખૂબ સરસ માતાજી. યસ. તો કમ ટુ ધ પોઈન્ટ. તો અહીંયા આગળ આ બે બાળકો માતાના ગર્ભમાં છે અને જેમ ગર્ભમાં રહેલા બે બાળકો જે છે એ ક્યારે પોતાની માતાને જોઈ શકતા નથી જ્યાં સુધી એ ગર્ભમાં છે. એમ આપણે પણ જ્યાં સુધી મોહ માયામાં, આ ભૌતિક જગતમાં, માયારૂપી અંધકારમાં ફસાયેલા રહીશું ને ત્યાં સુધી આપણે કૃષ્ણને જોઈ શકવાના નથી. તો અહીંયા આગળ એ બાળક, પહેલું જે બાળક છે જે ભગવાનનો ભક્ત છે, એટલે આપણા ભગવાનના ભક્તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, શિલા પ્રભુપાદ છે, આપણા સડ ગોસ્વામી છે, આપણા આધ્યાત્મિક ગુરુઓ છે, એ શું કહે છે ખબર છે? હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે. બધા જ ભક્તોને વારંવાર એવું થાય છે કે મારે ભગવાન કૃષ્ણને મળવું છે. હવે અહીંયાથી જલ્દી છૂટી જવું છે અને મારે આગળ જઈને ફટાફટ મારા ભગવાનને જોવા છે, મારા કૃષ્ણને જોવા છે. એટલે જે અજ્ઞાની નાસ્તિક જે છે, જે અંધશ્રદ્ધાળુ છે ને, એ શું કહે છે ખબર છે? ઓહ, તમે અંધશ્રદ્ધાળુ છો. કોઈ જન્મ નથી. આપણે અહીં આ અંધકારમય દુનિયામાં રહીએ છીએ અને પછી આપણે મરી જઈએ છીએ ને અહીંયા જ બધું માણી લેવાનું. આ એક જ જિંદગી મળે છે. બાકી એવું ભગવાન કાંઈ હોતું નથી. જે માયાવાદીઓ હોય અથવા જે નાસ્તિકો હોય એ લોકો શું કે ભગવાન કશું હોતું નથી ભાઈ. આ દુનિયા છે, અહીંયા જીવવાનું છે, મોજ મજા કરી લો. આ જિંદગી મળી છે, ખાઓ પીઓ અને મજા કરો. જિંદગી ના મિલેગી દોબારા. એ લોકો એવું માને છે. અને ભક્ત જે છે ને એ હંમેશા ભગવાનને જોવા માટે તત્પર હોય છે કે ભગવાન છે, આપણે અહીંયા છીએ તો ભગવાન છે. બરાબર. એટલે ભાઈ જેમ જગતના અજ્ઞાન રૂપી અંધકારમાં આપણને આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે અને આ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનને જોઈ શકતા નથી, એમાં જેમ ગર્ભમાં રહેલું બાળક માતાને જોઈ શકતું નથી, એમાં આપણે પણ જોઈ શકતા નથી. ભગવાનના ભક્તોને ભગવાનનો વિરહ લાગે છે. ભગવાનના ભક્તો અહીંયા હોય, એમને ભગવાનને મળવાની ઈચ્છા હોય છે. એમને જલ્દી એમ હોય છે કે ક્યારે ભગવાનને મળું. વૃંદાવન જઈને આવે ને તો એમને વિરહ લાગે. એમ ભગવાનના ભક્ત જે શુદ્ધ પાર્ષદ ભક્તો હોય છે ને, એમને તો આ ભૌતિક જગતમાં ભગવાનનો વિરહ લાગે. એમને તો એવું લાગે કે જલ્દી ભગવત ધામ, શાશ્વત ધામ જતા રહીએ ને ત્યાં ભગવાનની શાશ્વત સેવામાં મારા કૃષ્ણ પાસે હું જતો રહું. તો જેમ એક માતાને એના બાળકનો વિરહ લાગે ને, બાળક સ્કૂલમાં ગયું હોય તો એ માતા આમ ઘડિયાળ સામે જોતી હોય કે હા 2:30 વાગે આવે છે, હજી તો 2 વાગે, ભૂખ્યો થયો હશે, ક્યારે જમશે. અને જો થોડુંક બાળક મોડું વહેલું આવી જાય ને તો માતા રડવા લાગે.
એમ એ બાળક પણ માતાના વિરહમાં એવી રીતે જ રહેતું છે. મમ્મી ક્યાં, મમ્મી ક્યાં, મારી મમ્મી ક્યાં. તો ભગવાનના ભક્તો પણ એવી જ રીતે ભગવાનના વિરહમાં હોય છે કે મારા ભગવાનને હું ક્યારે મળીશ. આગળ એ બાળક જેમ કે છે કે પેલાને સમજાવે છે કે ના ભાઈ, આપણને આપણી માતા ખૂબ પ્રેમ કરે છે. બધાનો અંત અહીંયા હોઈ ના શકે. ભગવાન આપણને બહુ પ્રેમ કરે છે. ભગવાનના ભક્તો શું કે ખબર છે, આપણે સમજતા નથી ભાઈ. ભગવાન તો આપણને બહુ પ્રેમ કરે છે. જેમ ભગવાનને આપણે યાદ કરીને ભગવાન આપણા વિરહમાં છે. ભગવાન આપણા વગર રહી શકતા નથી. એટલા માટે તો ભગવાન વારે વારે રામ સ્વરૂપે, નરસિંહ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે વારંવાર અહીંયા આવે છે. શા માટે આવે છે? દુષ્ટોનો સંહાર કરવા નથી આવતા ભાઈ. આપણે વિરહમાં છીએ ને ભગવાનના ભક્તો આપણને લેવા માટે આવે છે. આપણને સમજાવવા આવે છે કે ચલો બેટા આવી જા ને પ્લીઝ, હું તારી રાહ જોઉં છું, જલ્દી આવી જા. આ દુખાલયમાં કાંઈ નથી, ભગવાન એવું સમજાવવા માટે આવે છે. ત્યારે નાસ્તિક જે હોય છે ને એ શું કહે છે ખબર છે? કોણ માં? શું તમે આ માતાને જોઈ છે? તે કૃષ્ણને તમે જોયા છે? કોણ કે છે કૃષ્ણ? કયા કૃષ્ણ? કોણે કીધું ભગવાન કૃષ્ણ છે? તમે જોયા છે કૃષ્ણને? તમારે કૃષ્ણને જોયા હોય તો બોલાવો મારી સામે. અરે તારા કહેવાથી તારા ગામનો સરપંચ તારી સામે ના આવતો હોય અને તારા જેવા માટે મારો ભગવાન આવે. આપણને જે નાસ્તિક હોય ને એ આપણી સામે આવી દલીલ કરે. કોણે કીધું ભગવાન છે? તે જોયા છે? તે ભગવાનને જોયા? તો તું કેવી રીતે કે હું તો જે છે ને, જે જોઉં ને એને જ માનું. હું જે નથી જોતો એ હું માનતો નથી. તો ભાઈ શ્વાસ શું કામ લે છે? હવાએ નથી દેખાતી તને. શ્વાસ શું કામ લે છે તું? હવા નથી દેખાતી તો હવા નથી. અચ્છા, બુદ્ધિ નથી દેખાતી તો બુદ્ધિ નથી. તો ભગવાન પણ છે તે માતાને નથી દેખાતી એનો મતલબ માતા નથી એવું નથી. તો ભગવાન કૃષ્ણ નથી દેખાતા એટલે નથી એવું નથી. એનું અનુભૂતિ કરવાની હોય ને. આ બધું જે આપણી આજુબાજુ ચાલી રહ્યું છે, આ બધું જે ચલાયમાન છે, જે પૃથ્વી ધરી પર ફરી રહી છે, સૂર્યચંદ્ર પ્રકાશિત થઈ રહ્યા છે, વનસ્પતિ ઉગી રહી છે, આપણને વરસાદ મળી રહ્યો છે, બીજ ઉગી રહ્યા છે, આપણે આપણા શરીરમાં જઈને ભોજન પચી રહ્યું છે, આ બધું શું છે? કોણ કરે છે? આ બધા પાછળ કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. જો ભગવાનનો ભક્ત હોય ને એ આ રીતે ભગવાનની હંમેશા શક્તિઓને મહેસૂસ કરે છે, અહેસાસ કરે છે. પણ જે નિરાકાર છે, જે નાસ્તિક છે, જે અશ્રદ્ધાળુ વ્યક્તિ છે, એ ક્યારેય આ વસ્તુને ફીલ કરતો નથી. અને આપણે જે જોયા ને 4 પ્રકારના લોકો જે ભગવાનને માનતા નથી, ભગવાનને શરણાગત થતા નથી, એમાંના એક માયા વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો. આ એમની વાત છે. વૈજ્ઞાનિકો, દાર્શનિકો, મોટા તત્વજ્ઞાનીઓ, આ બધા લોકો આવી દલીલો કરે છે. આપણે 7મા અધ્યાયની અંદર જોઈ ગયા ને કેવા લોકો ભગવાનના શરણે નથી જતા. તો આવા લોકો એને બધું એમ કે બધું ઓટોમેટિક થાય છે. અરે ભાઈ, તારા ઘરનો પંખો ઓટોમેટિક ના ચાલે. તારા ઘરનું ટીવી ચાલુ કરવું હોય તો તું બેઠા બેઠા ટીવી ચાલુ થાય. હા, હવે પેલું આવી ગયું છે, પણ એમાંય તારે પ્રોગ્રામ તો સેટ કરવો પડે ને. તારે રિમોટની સ્વિચ તો દબાવવી પડે ને. તો પછી ભગવાન આ બધું આવડી મોટું જગત, આટલા બધા બ્રહ્માંડો ઓટોમેટિક કેવી રીતે ચાલે છે? આગળ બાળક કે છે કે આપણે તેમના છીએ અને તે આપણી આસપાસ છે. ભગવાનના ભક્તો કે છે કે આપણે કૃષ્ણના છીએ ને કૃષ્ણ આપણા છે ને આપણે કૃષ્ણમાં છીએ. આપણી આસપાસ જે કાંઈ છે ને બધું જ કૃષ્ણ છે. આપણી આસપાસ આપણે જે કાંઈ અનુભવીએ છીએ, આપણી આસપાસ જે કાંઈ આપણે રક્ષાયેલા છીએ ને, આ બધું કૃષ્ણ દ્વારા આપણે રક્ષાયેલા છીએ. એટલે નાસ્તિક શું કહેશે ખબર છે? હું ક્યાંય કોઈને જોતો નથી, હું તો તાર્કિક રીતે સાબિત કરીને બતાવ કે જરા ભગવાન છે. એ જ દલીલ. મને તો જે દેખાય એને હું માનીશ, બાકી હું તો આ કઈ માનતો નથી. એટલે ભક્ત ભગવાન સમજાવે છે કે તું કેવી રીતે વિચારે છે કે આપણે જીવી રહ્યા છીએ? તને શું લાગે છે આપણી સંભાળ કોણ લઈ રહ્યું છે? આપણી જરૂરિયાતો કોણ પૂર્તિ કરી રહ્યું છે? માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતા એને પોષણ આપે છે. માતા જમે છે એટલા માટે કે એના બાળકને પોષણ મળે. માતા એટલા માટે પોતાની જાતને સાચવે છે કે અંદર એના બાળકનું રક્ષણ થાય. એમ ભગવાન આપણું પોષણ કરે છે. ભક્ત જે અભક્ત છે ને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણને જે વરસાદ મળે છે, આપણને જે અન્ન મળે છે, આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણું જે પોષણ થાય છે, આપણે જે જીવી રહ્યા છીએ, તને શું લાગે છે બધું એમનેમ થઈ રહ્યું છે? કારણ કે ભગવાનનો ભક્ત બુદ્ધિશાળી છે. એ વિચારે છે કે આ બધું એમનેમ થતું નથી. પણ નાસ્તિક તો શું કહેશે ખબર છે? નાળની કુદરતી પ્રક્રિયા દ્વારા આ બધું આપણો ખોરાક અને પાણી મળે છે ને હું મારી સંભાળ જાતે રાખું છું. કૃપા કરીને તારી આંખ ખોલે. પાછું આપણને સમજાવે કે આ તો બધું ઓટોમેટિક થયું, વિસ્ફોટ થયો, ધડાકો થયો ને એમાંથી સૃષ્ટિનું સર્જન થઈ ગયું. અચ્છા, ધડાકાથી સર્જન થઈ જાય એ આપણને સમજાવે છે કે આ તો બધું ઓટોમેટિક થાય છે. એમનામ જ મને ખોરાકમાં માતા ખાવાનું બંધ કરી દે તો અંદર શું થઈ જાય? રામ નામ સત્ય થઈ જાય કે ના થઈ જાય? એમ ભગવાન આપણને વરસાદ આપવાનું બંધ કરી દે, ભગવાન સૂર્યપ્રકાશ આપવાનું બંધ કરી દે. અરે ભગવાન ખાલી 2-5 મિનિટ હવા બંધ કરી દે ને તોય આપણે બધા પૂરા થઈ જઈએ, આપણો કાર્યક્રમ પૂરો.
ભગવાન બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઓક્સિજન 5 મિનિટ માટે બંધ કરી દે એટલે પૂરું, ખબર પડી જાય કે ઓટોમેટિક કેટલું થાય છે, રાઈટ? તો ભગવાન જે ભક્ત છે એ આજીવન પછી વધુ પ્રકાશ છે. આપણે પણ સાથે ચાલીશું, મોઢાથી ખાઈશું, શ્વાસ લઈશું, આપણે ખરેખર જાગૃત રહીશું અને ઇન્દ્રિયો સંપૂર્ણપણે આપણી વિકસિત થશે. ભગવાનનો ભક્ત સમજાવે છે કે ભગવાનની ભક્તિ કરીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું, ભગવાનને ભજીશું, ભગવાન જ આપણું સર્વસ્વ કરશે તો આપણો ભક્તિ માર્ગ પર વિકાસ થશે. તું ભગવાનની ભક્તિ કરીશ ને તો અહીંયાથી આ અંધકારમાંથી તું મુક્ત થઈને જ્ઞાનવાળી પ્રકાશવાળા જગતમાં, શાશ્વત જગતમાં જઈશ. આ તો બધું ક્ષણભંગુર છે, આ તો શાશ્વત નથી, આ નશ્વર છે આ દુનિયા. પણ જો આપણે ભગવાનની ભક્તિ કરીશું ને, ભગવાનમાં વિશ્વાસ રાખીશું ને તો ભગવાન આપણને એના ધામમાં લઈ જશે જ્યાં સંપૂર્ણ પ્રકાશ છે. ત્યારે નાસ્તિક કહે છે કે તે મૂર્ખાઈ ભરેલું છે, ચાલવું છે અને આપણા મોઢેથી જમવું છે, શ્વાસોશ્વાસ. પેલું શું છે? તમે અહીં કંઈક નવું શોધી રહ્યા છો, એને તોય અવિશ્વાસ. તને શું લાગે ભગવાન ખાવાનું આપે છે? બધી ખોટી વાતો છે. આ તો જાતે બધું ઉગે એટલે તમે આવું બધું કંઈક નવું શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો. બાકી સત્ય તો એ જ છે કે જે કઈ થાય છે ઓટોમેટિક થાય છે. હું જમું છું તો એ મારી જાતે જમી લઉં છું. મારી માતાના ગર્ભ માતા જેવું કઈ છે નહીં. આ નાળમાંથી ઓટોમેટિક ખાવાનું આવે છે, પાણી આવે છે અને હું મારો વિકાસ કરી રહ્યો છું. નાસ્તિક વ્યક્તિ આવું વિચારે છે. પ્રભુપાદ આટલા સુંદર ઉદાહરણ દ્વારા એટલે ભક્ત કહે છે કે મને ખબર નથી તને શું કહેવું. એટલે ભગવાનના ભક્તો ક્યારે આવા નાસ્તિકો સાથે ચર્ચામાં ઉતરતા નથી. 9મો નામ અપરાધ જે આપણે સવારે કરીએ છીએ ને, અશ્રદ્ધાળુ વ્યક્તિને ભગવાનના નામનો મહિમા આપવો એ અપરાધ છે. કારણ કે એ માનવાનો નથી, એ માનવાનો નથી. એને ખબર છે ના ના તું મારી વાત સાંભળ, એ એની દલીલમાં જ રહેશે. એટલા માટે ભગવાનના ભક્તો ક્યારે આવા નાસ્તિકો જોડે ચર્ચામાં ઉતરતા નથી. જેવો અર્જુનજીએ પ્રશ્ન કર્યો સીધો કે ભગવાન શું કરવું જોઈએ? બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ કે સ્વયં ભગવાનની? તમારા શરીરમાંથી જે તેજ નીકળે છે એની પૂજા કરવી જોઈએ કે સ્વયં તમારી પૂજા કરવી જોઈએ? તો ભગવાન પણ એનો જવાબ સ્ટ્રેટ ફોરવર્ડ આપે છે. જરાય ગોળ નહીં, કોઈ ગોળ વાત નહીં, સીધો સ્ટ્રેટ ફોરવર્ડ ભગવાન જવાબ આપે છે. ભગવાન શું કહે છે ખબર છે? શ્રી ભગવાન ઉવાચ મયા વેશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્ત તમામતઃ. ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શું કહે છે? મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ભગવાને સીધું સ્ટ્રેટ ફોરવર્ડ કહી દીધું કે મારા સાકાર સ્વરૂપની જે પૂજા કરે એ સિદ્ધ છે, એ શ્રેષ્ઠ છે. બરાબર. ભગવાન અહીંયા અર્જુનજીને શું ગુમાવી નથી કહેતા. ભગવાન શું કહે છે? મયા વેશ્ય મનોયે મામ. જે વ્યક્તિ મારામાં મન પરોવી દે છે, મારામાં એની બુદ્ધિ પરોવી દે છે. અહીં ભગવાન ફરીથી મામ, ભગવાન શ્રી કૃષ્ણ મારામાં, નહીં તો ભગવાન એવું કહેતા ને કે તું નિરાકારમાં મન પરો, એવું કહેતા ને. ભગવાન સ્વયં સાકાર સ્વરૂપે અર્જુનજી સામે ઉભા છે અને અર્જુનજીને કહે છે કે જે વ્યક્તિ મારામાં મન પરોવી દે છે, મારી સેવા કરે છે એ શ્રેષ્ઠ છે. તો આ મારી એટલે કે સાકાર સ્વરૂપ ભગવાનની. તો પછી ભગવાન સાકાર છે, ભગવાન સગુણ છે, ભગવાન નિરાકાર નથી, ભગવાન નિર્ગુણ નથી. બરાબર. તો નિત્ય યુક્તા ઉપાસતે, અને મારી રોજ ઉપાસના કરે છે. તો આવા સાકાર સ્વરૂપની ઉપાસના કરનાર એમની કેવી રીતે? ભાઈ નિરાકાર હોય તો એને ભક્તિ કેવી રીતે થાય? નિરાકારની મંગળા આરતી કેવી રીતે થાય? અચ્છા, નિરાકારને ભોગ કેવી રીતે લાગે? અચ્છા, નિરાકારનો શૃંગાર કેવી રીતે થાય? નિરાકારના ચરણ કમળ ક્યાં હોય આપણને ખબર જ નથી. તો એની સેવા શક્ય નથી. એટલે ભગવાન કહે છે કે શ્રદ્ધયા પરયોપેતાસ્તે, એટલે કે શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કર અને એ જ શ્રેષ્ઠ છે. ભક્તિ યોગ જ શ્રેષ્ઠ છે. ભગવાન આવું સ્પષ્ટ કહી દે છે. એટલે ઇસ્કોનના ભક્તો દરેક મંદિરની અંદર તમે જુઓ, ઇસ્કોનના કોઈ પણ, હમણાં માતાજી હર્ષા માતાજી બતાવે ને રાજકોટનું ઇસ્કોન ટેમ્પલ, રાધા નીલ માધવ. તમે વૃંદાવન જતા રહો, રાધા શ્યામ સુંદર. તમે બોમ્બે જુહુ જતા રહો, રાસ બિહારી. તમે માયાપુર જાઓ, રાધા માધવ. આ કોઈ પણ ઇસ્કોન ટેમ્પલમાં જાઓ ત્યાં અલગ અલગ મિનિસ્ટ્રી બનાવે છે. જેમ આપણા ભારત દેશને અલગ મિનિસ્ટ્રી હોય એમ એવી રીતે ત્યાં પણ ભગવાનની સેવા માટેના કેટલાક સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યા છે. એવી એક ડીટી મિનિસ્ટ્રી છે. ડીટી એટલે શું? વિગ્રહ. ડીટી એટલે વિગ્રહ, જે ભગવાનની પ્રતિમા. એકચ્યુઅલી વિગ્રહ એટલા માટે કહેવાય કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ને એટલે પછી એને મૂર્તિ ન કહેવાય, એ વિગ્રહ કહેવાય. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વેદોક્ત રીતે શાસ્ત્રોના મંત્રોચ્ચારથી વિધિસર રીતે
પૂરી શ્રદ્ધાપૂર્વક એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે એને વિગ્રહ કહેવાય. તો આ કોઈ પણ વિગ્રહને સવારે 7:30 તમે જાઓ દર્શન કરવા માટે, શ્રૃંગાર આરતી થશે ત્યારે ભગવાનનો જે શ્રૃંગાર થાય છે ને ભગવાનનો, એ એક સ્ટેપ બાય સ્ટેપ એનું એક સ્ટાન્ડર્ડ ફિક્સ છે. રોજ સવારે શ્રૃંગાર પછી દરેક ટેમ્પલમાંથી ફોટો અને વિડીયો કરીને ડીટી મિનિસ્ટ્રીમાં મોકલવાનો, ઇસ્કોન ડીટી મિનિસ્ટ્રીમાં. ત્યાં આગળ એનું ચેક થાય, ભગવાનના શ્રૃંગારમાં કોઈ ખામી તો નથી ને, એ જોવામાં આવે. ફોર એક્ઝામ્પલ, રાધા રાણીના હાથમાં ગાર્લેન્ડ એટલે કે ફૂલોનો હાર, માળા છે હોવી જોઈએ, અથવા તો બાસ્કેટ, ભગવાન માટે ફૂલના બુકે હોવા જોઈએ, અથવા માટે તો એના માટેનું પેલું ફૂલોનું જે ગુચ્છ હોય એ હોવું જોઈએ. જો એવું નથી, એ પ્રમાણે ભગવાનનો શ્રૃંગાર નથી થતો, તો ડીટી મિનિસ્ટ્રીમાંથી ટેમ્પલ ઉપર નોટિસ આવે. આટલી સ્ટાન્ડર્ડ ફિક્સ છે ભગવાનની સેવા માટે. જુઓ, ભગવાન કેમ કે એ વિગ્રહ છે એ સાક્ષાત ગોલોક વૃંદાવન ધામના આપણા ત્રિભંગ લલિત શ્યામ સુંદર છે, અને એમનો જયારે વિગ્રહનો શ્રૃંગાર થાય છે ને ત્યારે એમાં આટલું પરફેક્શન અને પંક્ચ્યુઆલિટીથી કરવામાં આવે છે. 7:30 કોઈ વાર ભગવાનના વિગ્રહના જ્યાં જઈને અને શ્યામ સુંદરના દર્શન કરો, રાધા ગોવિંદના દર્શન કરો ઇસ્કોન મેંગલોર કુલાઈ જઈને, અને સવારે જ્યારે તમે જોશો ને ભગવાનના શ્રૃંગારને, ભગવાનને એટલા સરસ રીતે ત્યાં મનમોહક રીતે ઉભા રહેલા, ભગવાન તમારા મનને મોહી લેશે. તમારી આંખ ભગવાનની વિગ્રહ પરથી હટશે નહીં, ભગવાનના દર્શન પરથી. અને સવારે મંગળા આરતી કરી હોય, પછી ભગવાનના શ્રૃંગાર દર્શન કર્યા હોય, પછી આખો દિવસ તમારે પ્રયત્ન કરવાની જરૂર પડશે નહીં ભગવાનને યાદ કરવાની. એ જ સ્વરૂપ ભગવાનનું વારે વારે તમારા મનમાં આવી જશે કે હા, જે અમારા ભગવાનના વસ્ત્ર હતા ને, આહા, ભગવાનના આજે તો આજ કેશ કેટલા સરસ હતા, અરે ભગવાનના આજે જે શ્રૃંગાર કર્યો હતો ને એ ફૂલના કલર કેટલા સરસ હતા. બસ આખો દિવસ તમારા મનમાં એ જ થશે. એટલે ભગવાનના ભક્તોને જાગવા માટેનું કારણ કૃષ્ણ, ભગવાનના ભક્તોને સ્નાન કરવા માટેનું કારણ કૃષ્ણ, ભગવાનના ભક્તોને રાત્રે સુઈ જવા માટેનું કારણ પણ કૃષ્ણ. કેમ કે વહેલા નહીં ઊંઘે તો સવારે મંગળાના દર્શન નહીં થાય, એટલે ભગવાનના ભક્તો કામ ફટાફટ કરે, જલ્દી સુઈ જાઓ, જલ્દી ઉઠાય, મંગળાના દર્શન થાય. તો 24 કલાક આ રીતે આપણી ચેતના ભગવાન કૃષ્ણમાં રહે છે. 24 કલાક આપણે ભગવાનના બધું જ, ભગવાનના ભક્તો બધું ભગવાન માટે કરે. તિલક ભગવાન માટે, આચમન ભગવાન માટે, વસ્ત્ર પહેરે પરિધાન તો એ ભગવાન માટે ધોતી કુર્તો પહેરે, અને જે માતાજીઓ છે એ ગોપી ડ્રેસ કે સાડી કે ભગવાનના આ બધું જ ભગવાન માટે, પોતાના માટે કાંઈ નહીં. હવે એમાં કહો કે ક્યાં બધું જ કૃષ્ણ સેન્ટરમાં થઈ ગયા કે ના થઈ ગયા? આપણે આ તો કરવાનું છે, આપણે આ તો શીખવાનું છે, બરાબર. પ્રભુપાદે આખી એક મેથડ જે છે ને સાયન્ટિફિક રીતે, એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ બધું કર્યું છે. જે પંચરાત્ર, જે વેદોનો એક ભાગ છે, પંચરાત્ર વિધિ પ્રમાણે ભગવાન પ્રભુપાદે આખો શેડ્યુલ પેક કર્યો છે કે તમે માયામાં આવો જ નહીં, સકામ કર્મ કરો જ નહીં, નવો જન્મ લો જ નહીં, જલ્દી અહીંથી ટ્રેન લઈને સીધા ભગવતધામ. બીજી કોઈ જફા જોઈએ નહીં. પ્રભુપાદને ખબર હતી કે આપણે શું છીએ, રાઈટ. એટલે આપણા ગુરુ મહારાજ, જે અમારા પરમ પૂજ્ય ગુરુ મહારાજ જયપતાકા સ્વામી મહારાજ છે ને, એ હંમેશા એક વાક્ય બોલે એમના લેક્ચરમાં, ભગવાનને શું જોઈએ તમારી પાસેથી? ભગવાનને કાંઈ જોઈતું નથી. ભગવાન ખાલી એમ જ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આટલું આપો ને તોય ભગવાન પ્રસન્ન. પરંતુ જો ભગવાન આપણા પ્રત્યે આટલા ભક્ત વત્સલ છે, ભગવાન આપણને આટલો પ્રેમ કરતા હોય, તો આપણે આપણું 100% ભગવાનને આપી દેવું જોઈએ. આપણે ભગવાન માટે સંપૂર્ણ સમર્પિત થઈ જવું જોઈએ. તો મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજામાં ફરક છે. મૂર્તિ એટલે આપણા ગામના સેન્ટરમાં અથવા તો 4 રસ્તા પર જે પેલા બાવલા મૂક્યા હોય ને સ્ટેચ્યુ, એને મૂર્તિ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભગતસિંહ છે, મહારાણા પ્રતાપ છે, આવા કોઈ પણ આ સ્ટેચ્યુ, આને મૂર્તિ કહેવાય. સનાતન ધર્મ ક્યારેય મૂર્તિ પૂજામાં માનતો નથી. સનાતન ધર્મ વિગ્રહ પૂજામાં માને છે. વિગ્રહ એટલે વૈદિક શાસ્ત્રોની વિધિ પ્રમાણે બધું જ શાસ્ત્રોક્ત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલા વિગ્રહ, જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણો સનાતન ધર્મ જે છે ને એ વિગ્રહ સેવામાં માને છે, બરાબર. તો આગળ ભગવાન શું સમજાવે છે? તો ભગવાન કહે છે કે જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મ નિરાકાર પાસામાં અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, તે ઇન્દ્રિયાનુભૂતિથી પર, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, અને તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને મને પ્રાપ્ત કરે છે. ભગવાન આગળ શું સમજાવે છે? અહીંયા કોની વાત કરે છે ભગવાન? નિરાકારવાદી, કે જે બ્રહ્મની ઉપાસના કરે છે. ભગવાન શું કહે છે ખબર છે? આવા લોકો જે છે એ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે છે, એમની ઇન્દ્રિયો એમના કંટ્રોલમાં હોય છે. અચ્છા, એ લોકો બીજા સાથે ખૂબ જ સારો વ્યવહાર કરે છે, સંભાવ.
કોઈનું દિલ નથી દુખાડતા, બધા સાથે સારી રીતે રહે છે. અચ્છા, એવા લોકો ભગવાનના શરીરમાંથી નીકળતા તેજ એટલે કે બ્રહ્મની ઉપાસના કરે છે, અને શ્રી કૃષ્ણનું એ તેજ છે, શ્રી કૃષ્ણનું નિરાકાર પાસું છે. એટલે ક્યારેક ક્યારેક આવા લોકો એમને ખૂબ તપસ્યા બાદ પણ મારા નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એટલે કે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પણ કેવી રીતે પ્રાપ્ત તો કરે છે, પણ કેવી રીતે? ક્લેશો અધિકતરસ્તે, એટલે કે નિરાકારની ઉપાસના કરવી એ ખૂબ જ દુઃખમય છે, ખૂબ જ દુઃખ પડે છે, કષ્ટદાયી છે. ભગવાન સ્વયં અહીંયા કહે છે કે જે લોકો બ્રહ્મજ્યોતિની ઉપાસના કરે છે એ લોકો મને પ્રાપ્ત કરે છે બ્રહ્મજ્યોતિ સ્વરૂપે, પરંતુ એ રસ્તો ખૂબ કપરો છે, ખૂબ દુર્ગમ છે, ખૂબ દુઃખદાયી છે. કેમ? ભગવાન કહે છે ને, જો તેની અંદર અત્યંત ક્લેશ છે, અવ્યક્તાસક્ત ચેતસામ, કારણ કે એમની જે ચેતના છે એ મારા અવ્યક્ત સાથે જોડાયેલી છે. હવે આપણે કેવા છીએ? દેહધારી છીએ, આપણે દેહધારી છીએ ને, આપણે દેહાત્મ ભાવમાં છીએ. હવે દેહધારી માટે અવ્યક્તની ઉપાસના કરવી ડિફિકલ્ટ થઈ જાય. આપણને જયારે કોઈ એમ કે તમારે પેલા ભાઈ જોડે જઈને કે પેલા માતાજી, તમારે પેલા માતાજી જોડે વાત કરવાની છે, આપણે કરી લઈશું. પણ આપણને કોઈ એમ કે ત્યાં એક અવ્યક્ત ઊભું છે, તમે જઈને વાત કરી આવો, શું થાય? શું થાય? સેમ એવું ભગવાન સમજાવે છે કે દેહધારી મનુષ્ય માટે અવ્યક્તની ઉપાસના કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. એના પર ઘણા કપરા, એના પર ખૂબ દુર્ગમ બની જાય છે, દુઃખદાયી બની જાય છે, કારણ કે એને ખબર નથી ને કે ભગવાન કેવા લાગે છે. એ જોઈ નથી શકતો, એ ભગવાનની સેવા નથી કરી શકતો, એને ખબર નથી કે ભગવાનને શું ગમે છે. જ્યારે આપણને ખબર છે કે મારા કાનાને માખણ બહુ ભાવે, અને ખીર બનાવીને આપો તો પ્રસન્ન થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે આ ક્ષેત્રમાં ભક્તિ ઉપાસના કરનાર વ્યક્તિની પ્રગતિ ઓલમોસ્ટ થતી નથી. એ ઓલમોસ્ટ એની પ્રગતિ ક્યાં સુધી થાય છે? તો ભાઈ વધુમાં વધુ એ બ્રહ્મજ્યોતિ સુધી જઈ શકે છે, એનાથી આગળ નથી જઈ શકતા. તો ભગવાન કહે છે કે તું એના કરતા સરળ માર્ગ શું છે ખબર છે? મયા વેશ્ય મનો એમાં, મારા આ સાકાર રૂપમાં તું તારું મન લગાવ અને મારી ઉપાસના કર. એટલે જે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એને ભગવત ધામ જવામાં ખૂબ તકલીફ પડે છે, ઓલમોસ્ટ જઈ શકતા નથી, બ્રહ્મજ્યોતિ સુધી જઈને અટકી જાય છે. આપણે ગોલોક ચાર્ટ જોયો હતો ને, ગોલોક ચાર્ટમાં સૌથી ઉપર ગોલોક વૃંદાવન ધામ, પછી વૈકુંઠ ધામ, અને એના નીચેથી પેલું જે સફેદ પ્રકાશ જેવું હતું ને બ્રહ્મજ્યોતિ, ત્યાં સુધી એ પહોંચી શકે છે. તો ભગવાન હવે અર્જુનજીને ભગવાન કહે છે કે અચ્છા, નિરાકારની ઉપાસના કરનારનું આવું થાય, પણ જે મારા સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, મારી સેવા કરે છે, મારી ભક્તિ કરે છે, મંગળા આરતી કરે છે, 16 માળા કરે છે, 4 નિયમોનું પાલન કરે છે, એની શું ગતિ થાય છે? તો ભગવાન આગળ સમજાવે છે, યે તો સર્વાણી કર્માણી. ભગવાન શું કહે છે? એવા લોકો જે બધા જ કર્મો મને અર્પણ કરે છે, મને સંપૂર્ણ એમના ધ્યાન, એમનું બધું જ મન અને બુદ્ધિ મારામાં પરોવીને મારી ઉપાસના કરે છે, તો આવા લોકો ભક્તિ યોગથી મારી સાથે જોડાય છે. ભગવાન કહે છે સીધા મારી સાથે જોડાય છે. શેનાથી? ભક્તિ યોગથી. અને હું તેમને આ તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, આ દુઃખાલયમ, જે જન્મ મૃત્યુનું સાગર છે, સંસાર રૂપી જે ભવ સાગર છે ને, એમાંથી હું એવા મારા જે ભક્તો છે એમને હું જાતે જ એમનો ઉદ્ધાર કરું છું. એક નાનકડી સ્ટોરી જોઈએ કે એક રાજા અને મંત્રી પોતાના રાજ્યમાં નજીક આવેલા જળાશય પાસે વિહાર કરી રહ્યા હતા, કંઈક મંત્રણા કરી રહ્યા હતા. કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા, અને રમતા રમતા એક બાળક એ જળાશયમાં પડી ગયું જળાશયમાં. એટલે તરત જ રાજાએ જોયું કે ભાઈ બાળક પડી ગયું. સૈનિકોને બોલાવે છે અને કહે છે કે જલ્દી આ બાળકને બહાર કાઢો, એનો જીવ બચાવો. સૈનિકો આવે છે, બાળકને બહાર કાઢે છે, અને બાળક બચી જાય છે. થોડા દિવસ પછી ફરીથી આ જ વસ્તુ રિપીટ બની. કેવી રીતે રિપીટ બની ભાઈ? થોડા વખત પછી આ વસ્તુ રિપીટ થઈ કે ત્યાં બાળકો રમતા હતા, એમાં સ્વયં રાજકુમાર પણ રમતો હતો, અને રાજકુમાર રમતો હતો ત્યારે રમતા રમતા રાજકુમારે જળાશયમાં પડી ગયો, અને રાજકુમાર જળાશયમાં પડ્યો એટલે રાજાએ ફરીથી એમને કીધું કે સૈનિકો આવો. રાજાએ શું કર્યું? રાજાએ સીધો જ પાણીમાં કૂદકો મારી દીધો. ત્યારે રાજા તાળી પાડીને કહી શકતો હતો ને કે સૈનિકો બચાવો, પણ રાજા એવું કર્યું નહીં. રાજા પોતે પાણીમાં કૂદી પડ્યા અને પોતાના બાળકને બચાવ્યું. ભગવાન પણ આ જ છે. જ્યારે આપણે પરમાત્મા શ્રી કૃષ્ણને આપણા પિતા તરીકે સ્વીકાર કરીએ છીએ, એમને સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ છીએ, જ્યારે આપણું સંપૂર્ણ એમને આપી દઈએ છીએ, ત્યારે આ દુઃખરૂપી ભવસાગર સંસારમાંથી આપણને કાઢવા માટે સ્વયં શ્રી કૃષ્ણ ગરુડ પર ચડીને આવે છે. જુઓ બાજુના ચિત્રમાં. અને આપણને ભૂસકો મારીને આપણને એમાંથી બહાર કાઢી લે છે, આપણને એમાં ડૂબવા દેતા નથી. તો આ સંસારરૂપી સાગરમાંથી બહાર નીકળવું હોય તો આપણે પણ રાજકુમાર બનવાનું છે.
રાજાના પુત્ર બનવાનું છે. ભગવાનના પુત્ર છીએ એ જાણીને અને આપણે ભગવાનના પ્રિય પુત્ર બનવાનું છે. એટલે રોજ જયારે ભગવાન આપણને ક્વેશ્ચન પૂછે ને એટલે હેન્ડ રેઝ કરવાનો છે. સમજાય છે ને? તો અહીંયા ભગવાન ક્યારે આવા ભક્તોને બચાવવા માટે બીજા કોઈને મોકલતા નથી, સ્વયં આવે છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આવડું મોટું બ્રહ્માંડ છે, આ અનંત અનંત બ્રહ્માંડોમાં અનંત અનંત જીવો છે, 84 લાખ યોનિઓ છે, ભગવાન આટલા બધાને બચાવવા કેવી રીતે જશે? એક જ ભગવાન તો એક જ છે. તો 16,108 રાણીઓ પાસે જો એમના સેપરેટ કૃષ્ણ હોઈ શકે તો આ અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવો માટે એ કૃષ્ણ અનંત કોટી સ્વરૂપ ધારણ ના કરી શકે? કે પછી એવું થાય કે ભાઈ પુષ્પા માતાજીને લેવા માટે ભગવાન સ્વયં આવી ગયા છે અને હિરલ માતાજીના અહીંયા રામ નામ સત્ય થઈ જવાના છે, કાર્યક્રમ પૂરો થાય તો ભગવાન ક્યાંથી આવશે ભાઈ? કેવી રીતે આવશે? એવું વિચારવાની જરૂર નથી. ભગવાન એક સાથે આવા બધા જ ભક્તોના ઉદ્ધાર કરવા માટે સ્વયં આવે છે. ભગવાન આવે છે, ભગવાન એક સાથે અનંત કોટી કૃષ્ણના સ્વરૂપ ધારણ કરી શકે છે. દરેક ગોપી સાથે રાસલીલામાં એમના પોતાના કૃષ્ણ છે. ખબર છે ને આપણને? આપણે જોઈએ છે ને? તો કૃષ્ણ દરેક ભક્તના પોતાના કૃષ્ણ છે જે એમને બચાવવા માટે આવે છે. તો આના પરથી આપણે એટલું નિશ્ચિત થયું કે ભગવાન નિરાકાર નથી, ભગવાનને રૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના ગુણ છે, ભગવાન બ્યુટીફુલ છે, ભગવાન ખૂબ સુંદર છે, બરાબર? ભગવાન નિર્ગુણ નથી. તો હવે ભગવાન અર્જુનજી કહેશે કે ચલો ભગવાન સમજી ગયા, તમારી જ ભક્તિ કરવાની છે, સમજાઈ ગયું. તો ભક્તિ કરવા માટે કોઈ પદ્ધતિ છે તો અમને શીખવાડી દો. અર્જુનજીને ખબર હતી પણ આપણા માટે પૂછે છે, સરળ કરવા માટે, ઇઝી વે. તો ભાઈ કોઈ પદ્ધતિ છે જેના દ્વારા તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકાય? તો જુઓ, હવે આગળના 8 થી 12 શ્લોક છે ને એમાં વરસાદ થવાનો છે આપણા ઉપર. શેનો વરસાદ થવાનો છે? ભગવાનની કૃપાનો, કરુણાનો, પ્રેમનો. અને એમાં છત્રી લઈને ઉભા ના રહેતા હો ભાઈ, એમાં આપણે નાઈ લેવાનું છે, એમાં આપણે એ વરસાદને ગ્રહણ કરી લેવાનો છે, ભગવાનનો પ્રેમ વરસી લેવાનો છે. ભગવાન શું કહે છે ખબર છે? ભગવાન આ સીડી બતાવે છે. અહીંયા ભગવાને સીડી આપી, ભક્તિની સીડી, કે કયા કયા માર્ગે તમે ભક્તિ કરી શકો. સૌથી પહેલું પગથિયું જે ભગવાનથી તરત જ ભગવાન મળી જાય, અનન્ય ભક્તિ. બીજું પગથિયું સાધના ભક્તિ. ત્રીજું પગથિયું નિષ્કામ કર્મયોગ. ચોથું પગથિયું સકામ કર્મયોગ. પાંચમું પગથિયું ધ્યાન યોગ. અને છઠ્ઠું પગથિયું જ્ઞાન યોગ. આ બધા દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. પણ કેવી રીતે? તો ભગવાન એની ક્લેરિટી આપે છે કે કેવી રીતે. જુઓ, આના ઉપરથી આપણે સમજવાનું કે ભગવાન કેટલા વ્યાકુળ છે આપણને ભગવદ્ધામ લઈ જવા. ભગવાનને કેટલી ઉતાવળ છે, અનંત કોટી બ્રહ્માંડોના સ્વામીને કેટલી ઉતાવળ છે કે જલ્દી જલ્દી જયશ્રી માતાજીને, વિનય પ્રભુજીને, કલ્પેશ પ્રભુજીને, વૃંદાવન વિહારની માતાજીને આ ભૌતિક જગતમાંથી ભગવદ્ધામ લઈ જવાના છે. એમને કેટલી ઉતાવળ છે. તો ભગવાન આગળ કહે છે કે ભક્તિ યોગની સીડી આપ્યા પછી ભગવાન પહેલો ઓપ્શન અનન્ય ભક્તિ સમજાવે છે. પહેલો ઓપ્શન 12.8 ભગવાન કહે છે કે મય એવ મન અધસ્ત્વ. ભગવાન શું કહે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર કે મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે અને એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ તો એમાં સંદેહ નથી. પહેલું ભગવાન કહે છે અનન્ય ભક્તિ. તારું મન, તારી બુદ્ધિ, તારું ચિત્ત આ બધું મારામાં પરોવી દે, આ બધું તું મને આપી દે અને પછી તું જયારે આવું કરીશ ને, આ બધું તું, આપણે માણસો છીએ ને, કળિયુગના મનુષ્યને આપણે ત્યાં જ ઇન્વેસ્ટ કરીએ જ્યાંથી આપણને પાછું મળવાનું હોય. પૈસા ત્યાં જ લગાવીએ જ્યાં ડબલ થઈને આવવાના હોય. તો અહીંયા આગળ ભગવાન આપણા જેવા શબ્દ યુઝ કરે છે કે ભાઈ તારું જે છે ને નિવશિષ્ય, એટલે કે તારું મન ઇન્વેસ્ટ કર. ઇન્વેસ્ટ કરવું એટલે શું? જ્યાં આપણે કઈ વસ્તુ ઇન્વેસ્ટ કરીએ ને ત્યાંથી આપણને વળતર મળે. ભગવાનને ખબર છે કે આ લાલચું છે. એમ જ્યાં સુધી હું એમ નહીં કહું ને કે તું ઇન્વેસ્ટ કર તને એના બદલામાં વળતર મળશે, ત્યાં સુધી એનું મન નહીં આપે. એટલે ભગવાન કહે છે કે તારા મનને મારામાં ઇન્વેસ્ટ કર, બુદ્ધિને મારામાં ઇન્વેસ્ટ કર, તારા ચિત્તને મારામાં ઇન્વેસ્ટ કર અને આવું કરવાથી તું ભગવદ્ધામ જઈ શકીશ. અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન કહે છે અત ઉર્ધ્વ, આ રીતે તું ઉર્ધ્વ. તો તમે બધા પાછા મને પૂછો માતાજી આમાં ઉર્ધ્વ લખ્યું છે, ભગવદ્ધામ નથી લખ્યું. ઉર્ધ્વ એટલે ભગવદ્ધામ એવું કોણે કીધું? તો પછી 4.9 શ્લોક યાદ કરો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાન શું કહે છે? મારા જન્મ ને કર્મ ને મને તત્વતઃ જાણી લઈશ તો તું
આ ભૌતિક જગતમાં પુનર્જન્મ નહીં પામે અને ક્યાં આવીશ? મને પામીશ, મારા ધામને. એટલા માટે આપણે સમજવાનું કે ભગવાનનું ધામ જ શાશ્વત છે. ખાલી ભગવાનનું ધામ એક જ એવું છે કે જ્યાં પુનર્જન્મ થતો નથી. બાકી આ 14 લોક, બ્રહ્મલોકથી લઈને પાતાળ લોક સુધી, આ બ્રહ્મભુવન નાલોકા, બધી જ જગ્યાએ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. એટલા માટે ભગવાન આપણને સમજાવે છે કે મારા ધામને તું પામી જઈશ, જન્મ મૃત્યુ નહીં થાય જો તારી બુદ્ધિ મને આપીશ. અને બુદ્ધિ ક્યારે આપી શકીએ આપણે ભગવાનને? જ્યારે આપણે ભગવાનને તત્વતઃ જાણીએ. તો તત્વતઃ જાણી લઈશું એટલે ભગવત ધામ જઈશું. તો ઉર્ધ્વ એટલે આ 14 લોકમાંથી એકે લોકની વાત નથી. ના સ્વર્ગલોક, ના બ્રહ્માજીનું સત્યલોક, ના જનલોક, મહરલોક, તપલોક, કશું જ નહીં. સૌથી ઉપર એટલે કે વૈકુંઠ લોક કે ગોલોક વૃંદાવન ધામની વાત છે. બરાબર? તો ભગવાન આટલું સ્પષ્ટ કરે છે. બાકી આ બધા લોક છે ને અધોમાં આવે. ઉર્ધ્વ એટલે વૈકુંઠથી ઉપરનો ભાગ છે, એ બધું ઉર્ધ્વમાં આવે. તો ભગવાન આપણને એની ગેરંટી આપે છે. ભગવાન લઈ જશે આપણને ભગવત ધામ, પણ શરત શું મૂકી ભગવાને? પહેલા ઓપ્શનમાં શરત શું મૂકી? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. યસ, કે ભક્તિ કરીને જ તું મને પામી શકીશ. કેવી ભક્તિ? 9ધા ભક્તિ આપણને પ્રહલાદ મહારાજે બતાવી હતી ને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. આટલું જ કરવાનું છે. આમાંથી કોઈ પણ એક ભક્તિ કરી લો, ભગવત ધામ પ્રાપ્ત થઈ જશે. અચ્છા, હવે આપણામાંથી કોઈ કે ભગવાન સોરી, મન, ચિત્ત આ બધું તમારામાં લાગતું નથી લાગતું. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું એક સ્ટેપ નીચે આવું. ભગવાન એક સ્ટેપ નીચે ઉતર્યા. અચ્છા, એ નથી થતું તારાથી, અનન્ય ભક્તિ નથી થતી, તો તું શું કર? હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર નથી કરી શકતો, તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. ભગવાન શું કહે છે? તારું મન મારામાં નથી લાગતું, તારું ચિત્ત મારામાં નથી ચોંટતું, તું તારું મન મને નથી આપી શકતો, મારો અનન્ય ભક્ત નથી બની શકતો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો અનિતા માતાજી એવું ના થતું હોય તો પછી તમે વિધિ વિધાન વાળી ભક્તિ કરો, ભગવાન કહે છે. અચ્છા, વિધિ વિધાન વાળી ભક્તિ એટલે શું? તો વૈધિક સાધના ભક્તિ. સવારે ઉઠો, મંગળ આરતી કરો, પછી જપા કરો, 4 નિયમોનું પાલન કરો, તિલક ધારણ કરો, ભગવાનને ભોગ લગાવો, ભગવાનની સેવા કરો, ભગવાનનો શ્રૃંગાર કરો, ભગવાનને શયન આપો. આ કરી લો. અચ્છા, આ કેવી રીતે કરી શકાય? આપણને જાતે સમજાશે. આ વૈધિ ભક્તિ આપણને કોણ શીખવાડી શકે? વૈધિ સાધના આપણને કોણ શીખવાડી શકે? ગુરુ મહારાજ. ગુરુ આપણે ગુરુ દ્વારા આપણે શીખી શકીશું. આધ્યાત્મ આપણા જે પરંપરામાંથી આવતા આપણા આચાર્યો છે એ આપણને શીખવાડશે. તો 4થા અધ્યાયનો શ્લોક યાદ કરો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ભાઈ, ગુરુના શરણે જા, એ તને શીખવાડશે કે કઈ વિધિથી ભગવાનની ભક્તિ કરાય. આ એક પ્રોસેસ છે. ભગવાન કહે છે તું ભક્ત ના બની શકતો હોય સીધો મારો, તો તું આ પ્રોસેસને ફોલો કર. તને જે ગુરુ શીખવાડે, મારા પ્રતિનિધિ તને જે પ્રોસેસ શીખવાડે ને, એ પ્રોસેસને તું ફોલો કર. અને એ પ્રોસેસને ફોલો કરતા કરતા શું થશે? તો ભાઈ, એ પ્રોસેસને ફોલો કરતા કરતા મને મેળવવાની તારી ઈચ્છા તીવ્ર બની જશે અને એક દિવસ તું મારો અનન્ય ભક્ત બની જઈશ. સીધો ના આવી શકતો હોય ને, તો ગુરુના માધ્યમથી આવ, વિધિ ભક્તિના માધ્યમથી આવ. અચ્છા, હવે હિરલ માતાજી કે ના હો ભગવાન, આ એ નહીં થતું. સવારે મંગળ આરતીમાં નથી ઉઠાતું, 16 માળા નથી થતી, તમારું ભાગવતમના ક્લાસ નથી અટેન્ડ થતા, L1 ના ક્લાસમાં આવવાની આળસ આવે છે, આ નથી થતું. તો શું કરું? ભગવાન કે હજી એક સ્ટેપ તારા માટે નીચે ઉતરું. ભગવાન એનાથી હજી નીચે ઉતર્યા. ભગવાન શું કહે છે ખબર છે? અચ્છા ચલ, તારાથી આ નથી થતું ને, તારા માટે આ બધું ડિફિકલ્ટ થઈ જાય છે ને, તારા માટે આ બધી વસ્તુઓ તું નથી કરી શકતો, બરાબર? તો પછી તું શું કરીશ? તો ભગવાન ત્રીજો ઓપ્શન આપે છે. શું ઓપ્શન આપે છે? નિષ્કામ કર્મ. તો તું મારા માટે કર્મ કર. તારાથી માળા નથી થતી, તારાથી મંગળા નથી થતી, મારાથી ભોગ નથી લગાડતો, તારાથી મારી સેવા નથી થતી, કઈ વાંધો નહીં, ચલ કઈ વાંધો નહીં. તો તું શું કર? મારા માટે કર્મ કર. કોઈને એમ લાગતું હોય કે ભાઈ મને માળા કરવી નથી ગમતી, હા પણ મને ઇલેક્ટ્રિશિયન નું કામ આવડે છે, આપણે લાઇટ ફિટિંગ કરી દઈએ. હા, તો ભગવાનના મંદિરમાં ક્યાંક લાઇટિંગ નું કામ હોય ને તો આપણે કરી લઈશું. ચાલો, ભગવાન માટે એટલું કરી લઈશું. તો શું થશે? કે જ્યારે વ્યક્તિ વારંવાર ભગવાનના ટેમ્પલનું, કોઈને પથ્થરનું કામ તો મંદિરના બાંધકામમાં જશે, કોઈને પ્લમ્બિંગનું કામ આવડે છે તો ત્યાં પાઇપ ફિટિંગ, તો ભગવાનની આ રીતે ઇનડાયરેક્ટ સેવા થશે. આવું થશે ત્યારે શું થશે ખબર છે? ત્યાં જે ભક્તો હશે ને, એ ભક્તોનો સંગ થશે ને, વૈષ્ણવ સંઘ.
સૌથી મોટો ચેપી રોગ વૈષ્ણવ સંઘ. તમે જો રોજ કોઈ વૈષ્ણવ સંઘમાં રહ્યા ને તો ચોક્કસ તમને કૃષ્ણનો તાવ આવી જાય. વૈષ્ણવ સાચો હોવો જોઈએ. આ સૌથી ચેપી રોગ કોઈ પૂછે ને કયો? કોરોના કરતા ચેપી. એક જ દિવસ તમે 1 જ કલાક બેસો ને ભક્ત પાસે, તરત જ તમે કૃષ્ણ 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 કરતા થઈ જાઓ. રાઈટ? તો ભગવાન કહે છે તું મારા માટે કર્મ કર. આમ કરવાથી શું થશે? તો કે તને ભક્તોનો સંગ મળશે, અને ભક્તોનો સંગ થશે એટલે તને એકવાર ઈચ્છા થશે, ચાલ ને આજ હરે કૃષ્ણ મંત્રની માળા કરી લો. બધા કરે છે, મારું કામ પતી ગયું છે, એક માળા કરી લો. અને એમ કરતા કરતા નિષ્કામ કર્મયોગ દ્વારા પણ તું મારો ભક્ત બની જઈશ, અને પછી તને પણ ઈચ્છા થશે કે હું ભગવાનને મેળવી લઉં. બરાબર? એટલે ભગવાન આપણને કેટલા બધા આમ કરતા કરતા કે તું પછી ઉપર, એનાથી ઉપર, એનાથી ઉપર, મારા સુધી આવી જઈશ. ભગવાનને ખબર છે. બરાબર? એટલે ભગવાન આપણને એ આપે છે. અચ્છા, હવે એમાંથી કોઈક વધારે થોડુંક મહાત્મા નીકળ્યું તો કે ભગવાન એવો કઈ ટાઈમ નથી કે હું તમારા માટે કામ કરું, અને મારું જ માંડ માંડ પતાવું છું, અમારામાંથી જ ઊંચા નહીં આવતા, તમારા માટે કામ કરવા ક્યાંથી આવીએ? નોકરી જવાનું હોય, ઘરના કામ કરવાના હોય, પૈસા કમાવાના હોય, તો કેવી રીતે કરીએ? તો ભગવાન કહે અચ્છા એટલું નથી થતું, ચાલો હજી એક સ્ટેપ નીચે ઉતરું. ભગવાન એનાથી નીચે ઉતરે છે, અને ભગવાન શું કહે છે કે ચલ ભાઈ તારાથી એ નથી થતું, તો જો તું મારી ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો આત્મસ્થિત પ્રયત્ન કર. તો ભગવાન કહે છે કે કઈ વાંધો નહીં ભાઈ, ચલ મારા માટે ના કરીશ, પણ તું જે કર્મ તારા માટે કરી રહ્યો છે ને એના ફળ તું મને અર્પણ કરી દે. એ ફળ પ્રત્યે તું આસક્ત ના થઈશ. તું જે કામ કરી રહ્યો છે, નોકરી, ધંધો, બિઝનેસ, ઘરનું કામ, છોકરાઓનું જે કંઈ કરે છે, એના ફળ તું મને અર્પણ કરી દે. બરાબર? તો પણ તું શું થશે? એના ફળ અર્પણ કરવાથી પણ શું થશે? તો ભાઈ કઈ વાંધો નહીં, તું એમ કરતા કરતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણે કાલે વાત થઈ હતી ને, કઈ વાંધો નહીં, થોડુંક જે કમાય છે તું 10 લાખ 5 લાખ વર્ષે જે કમાય છે ને એમાંથી થોડુંક થોડુંક મને અર્પણ કરી દે. 2-5 હજાર 200-500 રૂપિયા તું મને અર્પણ કર. તારું જે કાંઈ છે ને એ બધું તું તારું એનો ત્યાગ કરી દે, કે મારું છે એ છોડી દે. આપણે 5મા અધ્યાયમાં શીખ્યા હતા ને, કર્મના ફળની આસક્તિ ન કરવી. કર્મના ફળ કોને અર્પણ કરવા? ભગવાનને. કર્મના ફળ ભગવાનને અર્પણ કરવા. અચ્છા, આવું કરવાથી શું થાય? આવું કરવાથી જયારે તું કોઈ કર્મને અર્પણ કરીશ ને ત્યારે તું ભક્તોના સંગમાં આવીશ. જો બહુ સીધું આનું એક્ઝામ્પલ છે યાત્રા. ધારો કે યાત્રામાં જાય ને તો ઘણા લોકો કે માળા નહીં થાય, અચ્છા સેવા નહીં થાય, અચ્છા તમારા માટે કર્મ નહીં થાય. ઓકે, કઈ નહીં થાય ને, ભગવાન યાત્રા જવાની છે ને, પ્રભુજી યાત્રા જાય, માતાજી તમે બધા જવાના છો ને મેંગલું, મારા તરફથી બધા ભક્તોને પાણીની સેવા, લક્ષ્મી સેવા મારી, બીજું કઈ મારથી નહીં થાય. અચ્છા, વૃંદાવન જયારે અમે લોકો દ્વારકામાં ગયા હતા ને તો ત્યાં આગળ આવી રીતે પ્રભુજી ORS ની સેવા મારી. આખો દિવસ તમે કીર્તન કરશો, બધે ફરશો, તમારી થોડી ઇમ્યુનિટી ડાઉન થઈ જશે, બેટરી ડિસ્ચાર્જ થશે ને, ORS ની સેવા મારા તરફથી. અચ્છા, બધા વૈષ્ણવ ભક્તો જમશે ને ત્યાં જમવાની લક્ષ્મી સેવા મારા તરફથી. કેટલાક આવા ભક્તો હોય છે, તો ભાઈ તું એ કરી લે તો શું થશે? તો ભાઈ ભક્તોની સેવા, ભગવાનની સેવા, ભગવાનના ભક્તોની સેવા, આમ કરતા કરતા વૈષ્ણવોની કૃપા તારા પર થશે, અને તું એક દિવસ મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી લઈશ. એક દિવસ તારી ઈચ્છા જાગી જશે કે ભાઈ હું ભગવાનને પ્રાપ્ત કરી લઉં. અચ્છા, તોય ભગવાન કહે છે, ભગવાન 9મા અધ્યાયમાં કીધું ને, યત કરોષિ યદ સ્નાની યત જુહોષિ દદાતિ યસ. તું જે કાંઈ કર્મ કરે, તું જે કાંઈ ખાય, જે કાંઈ તપ કરે, બધું મને અર્પણ કર. ભગવાન આવું કહે છે ને. તો ભાઈ કોઈ કહે છે કે ભગવાન હું કમાઉં, મારી મહેનતનું ફળ તમને શું કામ આપું? ભાઈ મારી કમાણીમાંથી 1 રૂપિયો ના મળે કોઈને, તમને ના મળે, આ મારી મહેનત પરસેવો નીકળી જાય છે. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચલ એનાથી આગળ એક સ્ટેપ તારા માટે હું નીચે ઉતરું. ભગવાન કહે છે આ બધી પ્રક્રિયા જો તું ના અપનાવી શકતો હોય ને તો તું પછી જ્ઞાનોપાર્જનમાં લાગી જા. તું ભગવદ્ ગીતા વાંચ, બેઠો બેઠો એ તો થશે ને, એમાં તારે 1 રૂપિયો ખર્ચવાનો નથી. ભગવદ્ ગીતા વાંચ, 1-2 શ્લોક તૈયાર કર. અચ્છા, એના કરતા ભગવાન કહે છે કે આ ભગવત જ્ઞાન માર્ગમાં કરતા વધારે, જ્ઞાન યોગ કરતા વધારે સારો પાછો ધ્યાન યોગ છે. જો તું એ કરી શકતો હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ, મેડિટેશન કર, આ કરી લે. પણ ભગવાન અંતે કહે છે કે આ ધ્યાન યોગ અને જ્ઞાન યોગ આ બંને કરતા કર્મનો ત્યાગ વધારે સારો. કર્મનો ત્યાગ કરવો વધારે સારો. આગળના અધ્યાયમાં કહી દીધું ને કે કર્મનો ત્યાગ કરતા કર્મ કરવું સારું. પણ કેવું કર્મ? કૃષ્ણ ભાવનામૃત, જેમાં કેન્દ્ર સ્થાને કૃષ્ણ હોય, કૃષ્ણ પ્રીત્યાર્થે, વિષ્ણુ પ્રીત્યાર્થે. એટલે ભગવાને આપણને આખી સીડી બતાવી. કઈ સીડી બતાવી? કે સૌથી ઉપર અનન્ય ભક્તિ, એના પછી વૈધિ સાધના ભક્તિ, એના પછી નિષ્કામ કર્મ યોગ,
એના પછી સકામ કર્મયોગ, એના પછી છેલ્લે આવે છે ધ્યાન યોગ અને અંતે આવે છે જ્ઞાન યોગ. આ ભગવાને આપણને આખી યોગ આજે છે ને ભક્તિની સીડી આપી છે. જો આપણે કોઈને કહીએ કે હિમાલયમાં જઈને તપ કરે ને એ જ સાચો ભક્ત, તો એ 5મા નંબરે ભગવાન મૂકે છે એમને. ભગવાને પહેલા નંબર પર કોને મૂક્યો છે ભાઈ? ભગવાને પહેલા નંબર પર સૌથી પહેલા અનન્ય ભક્ત, જે ભગવાનને તત્વતઃ જાણે, જેના ચિત્તમાં સતત ભગવાનનું સ્મરણ થાય, જે ભગવાનના સાકાર સ્વરૂપની સેવા પૂજા કરે, જે ભગવાનની ખૂબ પ્રેમમય ભક્તિ અને સેવા કરે, એને ભગવાને કીધું છે. તો તમે જોઈ લો કે આ બધા રસ્તા જે છે ને, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, આ બધા રસ્તા છે ને છેલ્લે જ્યાં અનન્ય ભક્તિ આવે ને તો જ પૂરા થાય. કેમ કે ભગવાન છેલ્લે છેલ્લે કહેતા આયા, અહીંથી ઉપર જઈશ, અહીંથી ઉપર જઈશ, અહીંથી ઉપર જઈશ, એમ કરતા કરતા તું અનન્ય ભક્તિ સુધી આવીશ. તો આપણને ખબર જ છે કે ભગવાન સુધી પહોંચવા માટે અનન્ય ભક્તિમાં થઈને જ જવાનું છે. તો પછી ભાઈ આ બધા 1 2 3 1 2 3 શું કામ કરવું? સીધા અનન્ય ભક્તિનો માર્ગ આપણને પ્રભુપાદ આપી રહ્યા છે, તો આપણે સીધો એ જ માર્ગ ના અપનાવી શકીએ કે પહેલા 1 2 યોગ કરીએ ને પછી ભગવદ્ ગીતા વાંચીએ ને એના પછી ના થયું તો પછી આપણે આપણા કર્મમાંથી થોડું ફળ આપીએ, પછી એ ના થયું તો પછી આપણે ભગવાન માટે કર્મ કરીએ, હજી એનાથી ઉપર જઈને પછી આપણે પાછા સાધના ભક્તિ કરીએ, ગુરુ કેમ અને અનન્ય ભક્તિ. પરંતુ કળિયુગના મનુષ્ય માટે સીધી અનન્ય ભક્તિ કરવી થોડી મુશ્કેલ છે. એટલે ભગવાન આપણને ગુરુ આપે છે, ગુરુ દ્વારા જ્ઞાન આપે છે અને આપણને સમજાવે છે. અને આવી રીતે આપણને કોઈ લિંક આપે છે અને લિંક દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણે ભગવાનની કેવી ભક્તિ કરવી જોઈએ. અહીંયા સુધી આવ્યું આપણું. પહેલા જાણી લીધું કે ભગવાન કોણ છે? સાકાર છે એ જ ભગવાન છે, સગુણ છે એ જ ભગવાન છે. પછી ભગવાને સમજાવ્યું કે ભક્તિ કેવી રીતે કરવી, કઈ ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકો. હવે ત્રીજો પોઈન્ટ આવ્યો. હવે આ ત્રીજો પોઈન્ટ આવ્યો, એની અંદર ભગવાન કહે છે કે ભક્ત, કેવો ભક્ત મને ગમે છે, કેવો ભક્ત મારો પ્રિય છે. તો ભગવાન અહીંયા કહે છે કે જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો, જીવ માત્ર માટે દયાળુ હોય છે, પોતાને સ્વામી નથી માનતો, મિથ્યા અહંકારથી રહિત છે, સુખ દુઃખમાં સમાન રહે છે, સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ છે, આત્મસંયમી છે, દ્રઢ નિશ્ચયપૂર્વક મન અને બુદ્ધિને સ્થિર કરીને ભક્તિ પરાયણ રહે છે, એવો ભક્ત મને પ્રિય છે. આ બધા ભક્તના લક્ષણો છે. કોઈ વ્યક્તિ તમને આવીને કહે કે હું ભગવાનનો મોટો ભક્ત છું, ભગવાનનો પરમ ભક્ત છું, તો આપણે માની લેવાનું નથી. તમે ક્યારે કોઈ ભગવાનના ભક્તને મળો, કોઈ ગુરુને મળો, તો એની અંદર આ જોવાનું કે એની અંદર આ બધા ગુણ છે. આ ઉપર બતાવે ને, દ્વેષ નથી કરતો, દયાળુ છે, મિથ્યા અહંકાર નથી, આ બધું બરાબર છે. પણ સૌથી ટોપ મોસ્ટ ગુણ છે ને, સુખ દુઃખમાં સમાન. સુખ દુઃખમાં સમાન. મોટા ભાગના વ્યક્તિઓ આ કરી શકતા નથી. દયાળુ રહી શકે છે, અહંકાર વગર રહી શકે છે, દ્વેષ કર્યા વગર રહી શકે છે, પણ સુખ અને દુઃખમાં સમાન ખાલી ભગવાનના પરમ ભક્ત હોય ને એ જ રહી શકે છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિમાં આ ગુણ દેખાય ત્યારે સમજવું કે એ ભગવાનનો ભક્ત છે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી, અન્ય કોઈના કારણે સ્વસ્થ થતો નથી, સુખ અને દુઃખમાં ભય તથા ચિંતામાં સંભાવિત. જો દરેક શ્લોકની અંદર ભગવાન આ ગુણ આપે છે, સુખ દુઃખમાં સમાન, માન અપમાનમાં સમાન. આ ભક્તના 2 લક્ષણો છે. કારણ કે બીજું બધું તો થઈ જાય છે, પણ એ વસ્તુ કરવી મુશ્કેલ બની જાય છે કે સુખ આવે તો છકી ના જવું અને દુઃખ આવે તો વ્યથિત ના થઈ જવું. આ મનુષ્ય માટે મુશ્કેલ બની જાય છે. પરંતુ જ્યારે ભગવાનના નામમાં સ્થિર થઈ જાય વ્યક્તિ, ભક્તિમાં ઉન્નત થવા લાગે, ગુરુની કૃપા પ્રાપ્ત થઈ જાય, ભગવાનની અનન્ય ભક્તિ કરવા લાગે, ત્યારે એ ગુણ વિકસે છે. ત્યારે માણસ સમજી શકે છે કે જે કાંઈ થઈ રહ્યું છે ને મારા ભગવાનની ઈચ્છા છે, મારા ગોવિંદ કરે તે ખરું. ત્યારે દ્રૌપદી પોતાના બંને હાથોથી વસ્ત્ર પકડી રાખ્યા ત્યાં સુધી કોઈ બચાવી શક્યું નહીં, પણ જેવા એણે હાથ ખોલી દીધા, ગોવિંદ ગોવિંદ, અને ત્યારે ગોવિંદ આવી ગયા. તો ભગવાનનો ભક્ત આવો હોય છે. આગળ કહે છે કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, પવિત્ર, નિપુણ, ચિંતા રહિત રહે છે, સમસ્ત દુઃખોથી મુક્ત છે અને ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. ફરીથી સુખ અને દુઃખમાંથી મુક્ત. ફરીથી કીધું. આગળ એક સુંદર સ્ટોરી કહેવાની છે, બહુ જ મસ્ત, મારી પ્રિય સ્ટોરી છે. તો થોડું સમય બન્યા રહેજો, કેમ કે ભક્તિ યોગ છે એટલે એને આપણે જરાક શાંતિપૂર્વક લીધો છે. તો ભગવાન કહે છે કે જે કદી હર્ષ પામતો નથી, કદી શોક કરતો નથી, પશ્ચાતાપ કરતો નથી, કશું ઈચ્છતો નથી, શુભ અને અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, એ ભક્ત મને અત્યંત પ્રિય છે. સમજ્યા? તો ભગવાન આપણને સ્પષ્ટ, અમરીશ મહારાજ હે ને, ભગવાન
આગળ કહે છે, જુઓ, શત્રુ અને મિત્રમાં એક સમાન વર્તે છે, સુખ અને દુઃખ, ઠંડી અને ગરમી, કીર્તિ અને અપકીર્તિમાં બધામાં જ સંભાવયુક્ત રહે છે. ખબર છે ને, અમરીશ મહારાજ, ભાગવતમની અંદર કથા છે અમરીશ મહારાજની, ભગવાનના પરમ ભક્ત હોય છે, 11નો ઉપવાસ હોય છે, બીજે દિવસે પારણા કરવાના હોય છે. દુર્વાસા મુનિ તેમના શિષ્યો સાથે આવે છે અને નદી પર સ્નાન અને બધી ક્રિયા પતાવીને આવીને આપણે પારણા કરીએ, રાજન કરીને જાય છે. એમને આવતા મોડું થઈ જાય છે. રાજ્યના પંડિત કહે છે કે મહારાજ, પારણાનો સમય થઈ ગયો છે, તમારે એકાદશીના વ્રતના પારણા કરી લેવા પડે, કેમ કે પારણા કરીએ તો જ એકાદશીનું વ્રત ફલિત થાય છે. તો અમરીશ મહારાજ કહે છે કે દુર્વાસા મુનિ નથી આવ્યા ને એમના વગર પારણા કેવી રીતે કરું? તો પંડિત એમને, જે વિદ્વાન હોય છે, એમને કહે છે કે બીજું કઈ ના લો, પણ તમે ચરણામૃત લઈને પારણા કરી લો, ત્યાં સુધીમાં દુર્વાસા મુનિ આવી જશે. અમરીશ મહારાજ ચરણામૃત લઈને પારણા કરે છે, દુર્વાસા મુનિની એન્ટ્રી. દુર્વાસા મુનિ એટલે ક્રોધિત, ક્રોધમાં આવી ગયા, પોતાના વાળની લટમાંથી એક રાક્ષસ પ્રગટ કર્યો અને એને અમરીશ મહારાજનો વધ કરવા માટે, જેવો અમરીશ મહારાજનો વધ કરવા માટે રાક્ષસ આગળ વધે છે, તરત જ સુદર્શન મહારાજ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ત્યાં આવી જાય છે અને રાક્ષસનો વધ કરી દે છે ને પછી દુર્વાસા મુનિની પાછળ જાય દુર્વાસા મુનિ આગળ અને પાછળ જાય છે ચક્ર. દુર્વાસા મુનિ એક સિદ્ધ ભક્ત યોગી છે, પણ આ ભગવાનની લીલામાં સંમેલિત થયા છે. એ પણ ભગવાનના ભક્ત છે. ભગવાનની લીલા આપણને સમજાવવા માટે, એવું નથી કે દુર્વાસા મુનિને જ્ઞાન નહોતું, પણ આપણે સમજીએ એના માટે એમણે આ રોલ પ્લે કર્યો છે. તો પછી તો એ તો જાય છે બ્રહ્માજી પાસે ને બ્રહ્માજીને કહે છે કે બચાવો બચાવો. બ્રહ્માજી કે મારું કામ નહીં હો ભાઈ, ઉપડો બીજે જાઓ. શિવજી જોડે જાય છે. શિવજી કે કોનું છે? સુદર્શન ચક્ર મારું છે, જાઓ, એ તો વિષ્ણુ ભગવાન કૃષ્ણનું છે. કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણ કે છે તમે અપરાધ કોનો કર્યો? અમરીશ મહારાજનો ને, મારા ભક્તનો ને. અને મારા ભક્તનો અપરાધ કોઈ વૈષ્ણવ અપરાધ કરે તો એનું સમાધાન મારી પાસે નથી. બાકી બધા અપરાધોનું હું સમાધાન આપીશ, પણ વૈષ્ણવ અપરાધનું સમાધાન તમારે વૈષ્ણવ પાસે જઈને કરવું પડશે. એટલે તો પછી પાછા દુર્વાસા મુનિ જાય છે અમરીશ મહારાજના જઈને માફી માંગે છે, ક્ષમા માંગે છે. અને ભગવાનના ભક્તો એટલા કૃપાળુ કે ભગવાનને પ્રાર્થના કરે છે સુદર્શન મહારાજને કે મારા આખા જન્મના જે તપસ્યા છે ને બધાના ફળ તમને અર્પણ કરીને કહું છું કે દુર્વાસા મુનિના પ્રાણ તમે એમને પાછા આપી દો, એમને મુક્ત કરો અપરાધમાંથી. હું એમને મુક્ત કરું છું, કારણ કે પૂજનીય છે, એ વંદનીય છે. ભગવાનના ભક્તો આટલા ઉદાર હોય છે. આ રીતે ભગવાનના ભક્તોના આ લક્ષણો છે. એટલે આમાંથી આપણે શીખવાનું રહ્યું. આ બેસ્ટ એક્ઝામ્પલ છે. જો દુર્વાસા મુનિ શું હતા? યોગી, તપસ્વી મુનિ હતા ને. અમરીશ મહારાજ ગૃહસ્થ હતા, પત્ની હતા, બાળકો હતા. હવે કોઈ અહીં આગળ ગૃહસ્થ ભક્તિ યોગી શ્રેષ્ઠ છે કે તપસ્વી ઋષિ મુનિ શ્રેષ્ઠ છે? ગૃહસ્થ તપસ્વી. એટલે ભગવાન આપણને કહે છે કે ભક્તિ યોગી બન, તું ગૃહસ્થમાં રહીને પણ તું ભક્તિ યોગી બન. તો આ રીતે દુર્વાસા મુનિના એક્ઝામ્પલ દ્વારા આપણે આ સમજ્યા. હવે આગળ છેલ્લો શ્લોક ભગવાન આપતા કહે છે કે જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. ભગવાન અહીંયા આગળ સ્પષ્ટ કહી દે છે કે જે મને પરાયણ હોય છે, જે શ્રદ્ધાના મત પરમામ ભક્તાસ્તેતીવ મે પ્રિયા, આવા ભક્તો મને પ્રિય છે. નિરાકાર નહીં, હું સાકાર છું. મારી ભક્તિ કરનાર ભક્ત મને પ્રિય છે. ચિત્રમાં જે દેખાઈ રહ્યા છે ને એ બિલ્વ મંગલ ઠાકુર છે, સાઉથના એક બ્રાહ્મણ છે. સ્ટોરી છે, 5 મિનિટ તમારી વધારે લઉં છું અને એ મને તમને જણાવી ખૂબ જરૂરી છે, એટલે કહીને આપણે અહીંયા ક્લાસને વિરામ આપીશું. તો બિલ્વ મંગલ ઠાકુર દક્ષિણ ભારતના એક બ્રાહ્મણ કુટુંબ, ધનિક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. ખૂબ ધન હોવાને કારણે અવળા રસ્તા પર થોડાક ચડી ગયા અને એમનો સંગ થઈ ગયો એક ગણિકા સાથે, ચિંતામણી નામની ગણિકા, વેશ્યા સાથે. બીજા આડાઅવળા બધા જ વ્યસનો, દુર્વ્યવહારમાં, દુરાચરણમાં પડી ગયા અને એ ચિંતામણીના કામમાં એટલે કે વાસનામાં એટલા લિપ્ત થયેલા હતા કે એક વખત એમના પિતાજીનું શ્રાદ્ધ ચાલી રહ્યું હતું. બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનની વિધિ કરી રહ્યા હતા અને ચાલુ વિધિમાં બિલ્વ મંગલ ઠાકુર એ ચિંતામણીને મળવા માટે એટલા વ્યગ્ર બની જાય છે અને એ વ્યગ્ર અવસ્થામાં બ્રાહ્મણને કહી દે છે કે તમારે વિધિમાં વાર લાગવાની છે, હું જાઉં છું. હજી ભગવાનને ભોગ નથી લાગ્યો અને ત્યાં તો બિલ્વ મંગલ ઠાકુર ત્યાંથી ચાલવા લાગે છે. ચાલતા ચાલતા જાય છે. મુશળધાર વરસાદ, 2 કાંઠીએ પાણી ઉભરાય એટલી નદી છલોછલ. આ પારથી પેલે પાર કોઈ હોડી કે નાવિક જવા તૈયાર નહીં. બિલ્વ મંગલ ઠાકુરને તો જે થવું એ થાય, મારે ચિંતામણીને મળવું છે, એના વગર હું રહી શકતો નથી, એક ક્ષણ પણ નહીં રહી શકું. નદીમાં એક લાકડા જેવું દેખાય છે ને એને પકડીને સામા કાંઠે જતા રહે છે. ત્યાં સૂઈ ગયા હોય છે અને એમને જોવે છે કે એક દોરડું લટકે છે, એ પકડીને અને ઉપર ચડી જાય છે. ચડીને બારણું ખખડાવે છે. ચિંતામણી જોવે છે કે આટલા વરસાદમાં તમે અહીંયા કેવી રીતે આવ્યા? કોઈ નાવ નથી, કોઈ હોડી નથી, કેવી રીતે આવ્યા?
તો કે મને એક લાકડું મળી ગયું. તરતું તરતું જાય છે ને, એ જોવે છે, અરે લાકડું નથી, એ તો કોઈની ડેડ બોડી છે, શવ છે. તમે શવને પકડીને અહીંયા આવ્યા મને મળવા માટે, બરાબર? દોરડું, આ દોરડું નથી, આ તો કાળોતરો સાપ છે. સાપ પકડીને તમે જોયું કે હું તને તારામાં કેટલો આસક્ત છું, તારામાં કેટલો ડૂબેલું છું, તારી કામનામાં, તારા કામમાં કેટલો ડૂબેલું છું. એ સમયે બિલ્વમંગલ ઠાકુરના પૂર્વજન્મના ગુરુ ચિંતામણીમાં પ્રવેશ કરે છે. કારણ કે તો ગણિકા હતી, પણ છતાં પણ શેના માટે? ગુરુ કેટલા કૃપાળુ હોય છે. અને તમારા ગુરુ જો તમારી સાથે છે, તમારા ગુરુની કૃપા તમારા પર છે, તો આ જન્મ નહીં, આવનારા બીજા કેટલા પણ જન્મ છે, ગુરુ તમારો ઉદ્ધાર અવશ્ય કરશે. ગળા ડૂબ કામમાં ડૂબેલા બિલ્વમંગલ ઠાકુરને કહે છે કે જેટલી આસક્તિ તમે મારામાં રાખી છે ને, જો એટલી આસક્તિ તમે ભગવાનમાં રાખી હોત ને, તો ક્યારના ભગવત ધામ વયા ગયા હોત તમે. આવું એમને સમજાવે છે. આવી જ એક સેમ સ્ટોરી રામચરિત માનસના રચયિતા તુલસીદાસની છે. તુલસીદાસને પણ આવી જ સિચ્યુએશન હોય છે. અને આ સેમ એ પ્રમાણેની બિલ્વમંગલ ઠાકુર, ગુરુ જ્યારે તમને જ્ઞાન આપે છે, ત્યારે તમે આ ભૌતિક કામવાસના ઇન્દ્રિયોમાંથી ઉપર આવો છો, અને તરત જ બિલ્વમંગલ ઠાકુરની આંખો ખુલી જાય છે. અને કામવાસનામાં આટલા અપરાધ કર્યા પછી પણ ગુરુની કૃપાના દ્વારા બિલ્વમંગલ ઠાકુરની આંખો ખુલી જાય છે, અને ત્યાંથી નીકળી જાય છે સીધા વૃંદાવન જવા માટે. ચાલતા ચાલતા વૃંદાવન જતા હોય છે, રસ્તામાં સુંદર સ્ત્રી જતી હોય છે, એની પાછળ પાછળ બિલ્વમંગલ ઠાકુર ચાલ્યા જાય છે. સ્ત્રી ડરીને ફટાફટ પોતાના ઘર તરફ જતી રહે છે, અને એના પતિને જઈને કહે છે કે એક વ્યક્તિ મારો પીછો કરે છે. ખૂબ સજ્જન માણસ હોય છે, એટલે બહાર આવીને પૂછે કે મહાત્મા, શા માટે તમે મારી પત્નીનો પીછો કરી રહ્યા છો? બિલ્વમંગલ ઠાકુર કહે છે, તમારી પત્નીને બહાર બોલાવો ને. સજ્જન માણસ એમની પત્નીને બહાર બોલાવે છે, અને એ બિલ્વમંગલ ઠાકુર એમની પત્ની પાસે એમના માથામાં નાખવાના જે પીનો હોય ને, ચીપિયા, એ માંગે છે, ને એના વડે એની બંને આંખોને ફોડી નાખે છે. એ બંને આંખો ફોડી નાખે છે, આંખમાંથી લોહી નીકળે છે. એ જ સજ્જન પુરુષને પૂછે છે કે વૃંદાવન જવા માટે કઈ બાજુ જવાનું? અથડાતા, પડતા, પછડાતા, ગમે ત્યાં ભટકાતા બિલ્વમંગલ ઠાકુર વૃંદાવન ધામ પહોંચે છે. ત્યાં જઈને ભગવાનના એટલા ગુણગાન કરે છે, કીર્તન કરે છે. બિલ્વમંગલ ઠાકુરના કીર્તન એટલા પ્રગાઢ હોય છે કે સ્વયં શ્રી કૃષ્ણ એમનું કીર્તન સાંભળવા એમની સામે આવીને બેસી જાય છે. જુઓ, અને ભગવાન એક દિવસ સાક્ષાત પ્રગટ થઈને એમને આંખો પાછી આપે છે. બિલ્વમંગલ ઠાકુર સ્વયં ભગવાન રાધા ગોવિંદના દર્શન કરે છે, અને દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારી એક ઈચ્છા પૂર્ણ કરો. કે શું? મેં જે ચક્ષુઓથી તમારા દર્શન કર્યા છે ને, હવે મારે એ ચક્ષુઓથી બીજી કોઈ વસ્તુના દર્શન નથી કરવા, મારે બીજું કાંઈ જોવું નથી. આ ચક્ષુ તમે પાછા લઈ લો. ભગવાન બિલ્વમંગલ ઠાકુરના એ ચક્ષુ પાછા લે છે, અને બિલ્વમંગલ ઠાકુર ત્યાં બેઠા બેઠા ભગવાનની નિરંતર ભક્તિ અને કીર્તન કરે છે, અને ભગવાન રોજ એમના ભજન સાંભળવા માટે ત્યાં આવે છે. ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ બિલ્વમંગલ ઠાકુરના તો ભક્તોના જે ભાવ હોય છે ને, એ આવો હોય છે. સ્વયં મુક્તિ દેવી ત્યાં પ્રતિમા સ્વરૂપે ત્યાં મૂર્તિમંત થાય છે, અને પૂછે છે બિલ્વમંગલ ઠાકુરને કે તમારે કઈ મુક્તિ જોઈએ છે? બિલ્વમંગલ ઠાકુર કહે છે, મારે મુક્તિ નથી જોઈતી, મારે મારા કૃષ્ણની ભક્તિ જોઈએ છે. ભગવાનનો ભક્ત ક્યારેય મુક્તિની કામના કરતો નથી. ભગવાનના ભક્તને તો ફક્ત અને ફક્ત ભગવાનની ભક્તિ જોઈએ છે. તો ભગવાનનો ભક્ત આવો હોય છે. ખૂબ જ રસપ્રદ અધ્યાય હતો. આજના અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન સાકાર છે, નિરાકાર નથી. સાકાર સ્વરૂપે ભગવાનની ભક્તિમાં અનન્ય ભક્તિ કરવામાં આવે તો અનન્ય ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ, ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને ભગવાનના પરમ ભક્ત કેવા? જેવા બિલ્વમંગલ ઠાકુરે ગુણ વિકસાવ્યા ને, એવા પરમ ગુણ આપણામાં પણ આપણે વિકસાવીએ છીએ. તો અહીંયા આગળ ભગવાન કોણ છે, ભક્તિ કેવી રીતે કરવી, અને કેવા ભક્ત બનવું, એ ભગવાન આપણને શીખવાડે છે. આ સાથે જ આ અધ્યાયને હું વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે હરે, હરે હરે રામ રામ હરે હરે રામ, રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ.